जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वित्रागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धानम। नमो आयरियाणम। नमो आयरियानम। नमो वज्रायाणम। नमो वज्जायानम। नमो लोए सव्व साहुणम। नमो लोये सौव साहुनम। ऐसो पंचन मुक्तारो। ऐसो पंच नमकारो। सव्व पाप प्रणाशनो। सौव पावपणाशनो। मंगलाणं च सर्वेशें। मंगलानम च सर्वेसिम। परमं हवै मंगलम्। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ મહેશાનજી આવી ગયા સાહેબ. મહેશાનજી અનમ્યુટ જય કરી સાહેબ સચ્ચિદાનંદ. તમારું. હા, હા, જય સચ્ચિદાનંદ. રેડી સાહેબ. હા, જતો રહ્યું પાછું. હા, હા, કવરેજ પકડાતું નથી, ખબર નહીં. પેલો બાવન કોને વાઈફાઈ જોઈન કરે. ત્યાં સુધી ભરતભાઈ તમે અનમ્યુટ કરી સાહેબ, અને મંગલાચરણ અને પછી તમારું પદ લઈ શકો સાહેબ. એક જ મિનિટ. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય જય મહેશ. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। निज स्वभाव से જય સચ્ચિદાનંદ. सदगुरु नीच गुरु स्वभाव से, अच्छा सॉरी, जय सच्चिदानंद। બોલો સાહેબ, સોલો બોલાવો. આવશે ને? દર્શાઈ ગયું. કયું? દર્શ DARSH. એ તો આવી ગયું, દર્શાઈ ગયું. ના, ભરતભાઈ પાસવર્ડ છે DARSH. સ્મોલ ડી A એ R આર महेश भाई ने म्यूट कर दिया जरा। હા હા મેં અનમ્યુટ કરું છું. એક જ મિનિટ. હા, એક મિનિટ, એક મિનિટ. વારો. આવે ને આ રહ્યો. 1 2 3 4 1 2 4. હવે શું કરવાનું? હા, હા, ભરતભાઈ બોલાવો. ओके। निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्।
सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि द्यो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચિન ભરતભાઈ. એક જ મિનિટ સાહેબ. મહેશનાજી સાહેબ, અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ. હા સાહેબ, તમારો આ વિડીયો ચાલુ છે ને? ઓકે, એક જ મિનિટ સાહેબ. હા. વિડીયો બંધ કરું? ના ના ના, બરાબર છે, હા. રહેવા દો. પણ હવે હા. તમને થોડું મ્યુટ કરું છું. ભરતભાઈનો આપણે પદ સાંભળીએ પછી તમને હા. દેવું છું. હા, મ્યુટ કરો, ઓકે. મ્યુટ કરો. હા, તમને બરાબર. મ્યુટ કરું છું. ઓકે. ભરતભાઈ, તમે તમારું પદ હાજી સોલોમાં જી લેવો સાહેબ. જી જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કર યાદ સીધી સાદી સત સમજણમાં છે હકીકત નિર્વિવાદ તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કર યાદ ભોજન ઘર ને કુટુંબ કબીલે મમ્મતી મન ગારવ પાંચ જ ઇન્દ્રિયના સુખ ભોગો ઈચ્છક હર માનવ ઇફેક્ટોમાં કોઝિસ બંધક અજ્ઞા સ્થિત આશ્રવ વધુ પડતી અશુભ વૃત્તિથી જીવ બને દાનવ છે જન્મથી મોત સુધીનું આયુ જીવ તરફ ફરજિયાત તું લિસ્ટ કરી લે શેની છે મુખ્યત્વે જરૂરિયાત તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કર યાદ અણહકિયા વિષયની લાલચ લોભક અંધ સ્વચ્છંદ છાની છપની કપટ કરામત અનંત ભવ પર બંધ કુસંગોના પડછાયામાં ભયને ડર ઉછરંત પ્રસંગ ખુલ્લા કરી નથી શકતા નિંદા યોગ્ય કરમ ફરી ફરીને કજ વાત વિચારીએ મિટશે મન સંગ્રામ આ ભવ સુધર્યો કે ના સુધર્યો પણ બીજો ભવ આબાદ તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કર યાદ बॉलिंग बैटिंग फील्डिंग भरता हम जीव क्रिकेटर ઉપર વાળો કોઈ નથી જ કરતા ક્રિએટર તારા ફટકે ચોગ્ગો ચોપક ગતિયું ઘડ અંદર अपनी बाउंड्री अपने हस्तक नॉर्मल शिव शंकर
અને કાંતિ દ્રષ્ટિથી નિરીક્ષક સ્થાપે શુદ્ધ સંવાદ. ચારે બાજુના દ્રષ્ટિકોણે જોઈ નિકાલે નિષ્ણાત. તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કર યાદ. સીધી સાદી સત સમજણમાં છે હકીકત નિર્વિવાદ. તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કર યાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ભરતભાઈ સચ્ચિદાનંદ. જય સમજાવો. સચ્ચિદાનંદ. ભરતભાઈ જય સમજાવો. સચ્ચિદાનંદ. સંભળાય છે આ પદ બરાબર? હા, તમારે સમજાવો હો, સમજાવો કરો. આ પદ બે વર્ઝનમાં છે. એકમાં એવી રીતના આવે છે, તારે છૂટવું હોય સંસારથી તો યાદાને કર યાદ. અને બીજું પદ એવી રીતના છે કે તારે છૂટવું હોય શમશાનથી તો દાદાને કર યાદ. એટલે એનો મતલબ એવો થાય, સંસારથી છૂટવું એટલે જન્મ લઈને મૃત્યુ પામવું. હવે જન્મ જ ન લ્યો તો આ સંસાર આવે નહીં, અને મૃત્યુ હંમેશનું જતું રહે તો એ સંસાર આવે નહીં. એટલે જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની જે 5 આજ્ઞા છે એમાં રહેવું, અને 5 આજ્ઞા થકી જ આપણો મોક્ષ થઈ જવાનો છે. આ સાદી સમજણ દાદા ભગવાને આપણને આપી છે કે હકીકતમાં તું કોણ છે અને તું કોણ નથી. આ છે અને નથીનો જે ભેદાંકર કરી આપ્યું, એમાં કોઈ વિવાદ ક્યારેય કોઈ કરી શકે નહીં. એવું આ નિર્વિવાદ દાદા ભગવાનનું જ્ઞાન છે. હવે આપણે જોઈએ કે સંસારની અંદર એક શું હોય, ભોજન કરે એટલે પૂરણ. પૂરણ કરેલું જે હોય એ જ અત્યારના ગલન થઈ રહ્યું છે. એટલે સવારે જમો, રાત્રે જમો, નેક્સ્ટ ડે એનું ગલન થઈ જાય છે. એવી રીતે જે પેલા પૂરણ કરેલું અત્યારના જન્મરૂપેનું ગલન થઈ રહ્યું છે. એની અંદર જ્યાં જ્યાં મમતા બાંધેલી ત્યાં એ બધું આપણને અત્યારના ભેગું થયું છે. અને આજે આપણું મન જે છે એ ગારવતાની અંદર, એટલે કે એમાંથી બહાર નીકળવાનું મન નથી થતું, એવું આપણે બધું લઈને આવેલા છે. એની અંદર મુખ્યત્વે 5 ઇન્દ્રિયના જે સુખ ભોગવવાની ઈચ્છા જે છે ને, એને કારણે જ આ જન્મ મરણનો ફેરો ચાલુ રહે છે. એમાંથી બહાર નીકળવું જ્ઞાની પુરુષની સહાય વિના, અથવા તો હું કોણ છું અને કરે છે કોણ એ ન જાણે ત્યાં સુધી કશું થતું નથી. ભવ ભટકામણ ચાલુ જ રહે છે. અત્યારના જે આ મનુષ્ય જન્મ મળ્યો છે એ પહેલાની ઇફેક્ટનું કોઝ છે, અત્યારના રિઝલ્ટ છે. અને રિઝલ્ટ વખતે પાછું અજ્ઞાન અવસ્થામાં નવો ભાવ ચાર્જ કરી દે છે. અજ્ઞાસ્થિત આશ્રવ એટલે કે અજ્ઞાન અવસ્થામાં જે ચાર્જ કર્યું હોય, નવું બંધન બંધાઈ જાય છે. પછી ઈ ગતિ પાછી પ્રાપ્ત થાય છે. હવે અત્યારના આપણે જોઈ લેવું આની અંદર કે કોઈની અંદર કોઈ અશુભ વૃત્તિ વધારે હોય ને, તો એને પહેલા એવું ચાર્જ કર્યું હોય એ પ્રમાણે એની વૃત્તિઓના હિસાબે એ વર્ક કરે છે. એની અંદર એનો કોઈ દોષ નથી, કારણ કે એને વીટું જ એવું તો અત્યારના ઉકેલાઈ રહ્યું છે. તો આપણે હવે સામેથી બધું જોઈ સમજી વિચારીને અંદર શું ચાર્જ કરવું એ જોઈ લેવું. દાદા ભગવાનના મહાત્માઓ તો ફાવી ગયા છે, કારણ કે એ લોકો અંદર હવે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથે જ હવે જીવી રહ્યા છે. આ જન્મથી મોત સુધીનું જે જીવતર લઈ આવ્યા છે ને, એ ફરજિયાત છે. એમાં મરજિયાત કશું નથી. મરજિયાતમાં જયારે જે ભરેલું એ અત્યારના ફરજિયાત રૂપે આપણી પાસે આવી ગયું છે. હકીકતની અંદર મનુષ્યને જે જોઈએ છે એ બહુ લિમિટેડ વસ્તુ છે, પણ પોતાની લોભ અને લાલચને લીધે પોતે ફસાઈ જાય છે. દાદા ભગવાન કહે છે કે તું એક નોર્મલ લિસ્ટ કરી લે કે તને કેટલી જરૂરિયાત છે, તો ખબર પડશે કે આપણી જરૂરિયાત તો બહુ ટૂંકી છે, વધારે છે નહીં, પણ લોભ અને લાલચને લીધે આપણે ફસાયેલા છીએ. એની અંદર દાદા ભગવાન કહે છે કે સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ હોય જે આ જ્ઞાનને આવરે, બાધક કરે, તો અણહકનો વિષય અને અણહકની લક્ષ્મી. એની અંદર મનુષ્ય અંધ થઈ જાય છે અને એને કશું સૂચતું નથી. એને લીધે નવા નવા ભવો, અસંખ્ય ભવો ચાર્જ થઈ જાય છે. છાની છપની કપટ કરામત. કપટ તો આત્માને ખુલ્લો કરવા ન દે એવું ગાઢું અંધકાર વાળું આવરણ છે. એટલે દાદા ભગવાને પોતાનું કપટ જોવાનું અવશ્ય કહ્યું છે. કુસંગોના પડછાયામાં, એટલે મનુષ્ય કોઈ બી જે જાગૃત થઈ ગયો હોય થોડો બી, એને કુસંગનો પડછાયો આવે તો એની અંદર એને ડર અને ભય
અવશ્ય 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 એક ખૂણા પર ઈ ઉછળતો જ હોય છે. અને ઈ જયારે ઉછળીને મોટો થાય ત્યારે ઈ સહન થતું નથી. પ્રસંગ ખુલ્લા કરી નથી શકતા નિંદા યોગ્ય કરમ. અને પછી એ પોતાની જાતને ક્યાંય ખુલ્લો કરી શકતો નથી કે જે લોકનિંદ્ય હોય, લોકનિંદ્ય કર્મ જે થઈ ગયું હોય અજ્ઞાન અવસ્થામાં, પણ એને ખુલ્લું કરવા માટે પણ હિંમત જોઈએ. જ્યાં સુધી પોતે નિષ્પક્ષપાતી ન થાય ત્યાં સુધી આવું કશું કરી શકતા નથી. ફરી ફરીને એક જ વાત વિચારીએ મીટશે મન સંગ્રામ. એટલે કે હવે આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી કે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, એ એકની એક વાત અંદર ઘૂંટાયા કરશે તો આ બધા જે મનના જે સંગ્રામ અંદર જે દ્વંદ્વ યુદ્ધ ચાલ્યા રાખે છે એ બધા મીટી જશે. અને આ ભાવ ભલે સુધર્યો કે ના સુધર્યો, કારણ કે આ ભાવ જે છે એ આપણે આગલી ઇફેક્ટની કોઝની ઇફેક્ટ લઈને આવ્યા છે. એમાં સુધારો થાય કે ન પણ થાય, પોતાના પુરુષાર્થથી પોતે એને સંભવથી નિકાલ બી કરી શકે, પણ નેક્સ્ટ ભાવ જે છે અવશ્ય અવશ્ય સિમંદર સ્વામી પાસે જવાને યોગ્ય હશે. બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ ભરતા હમજીવ ક્રિકેટર. એટલે કે આની અંદર હું એક દાદાઈ 11 જે છે એનો સંદર્ભ આપું છું કે એક બે ટીમ રમતી હોય તો બે ટીમમાં 11 પ્લેયર હોય. હવે 11 ની અંદર 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એને આપણે જોવાના છે. અને જોવાથી ઈ શમી જાય છે. એક જણાને આપણે જોવા જઈએ તો એને બહુ વાર લાગે, પણ દાદાઈ 11 એવી છે કે એક સાથે આ 11 કષાયો જે છે એ ધીરે ધીરે ઓગળતા જાય છે અને પોતે એનાથી ઉપર જતો રહે છે, કે એટલે એ શમી જાય છે. દરેકને જીવનની અંદર આ ક્રિકેટની મેચની અંદર દરેકને જીતવું હોય અને પોતાને અવ્વલ આવવું હોય છે, બીજો મારા કરતા આગળ ન નીકળે એવી રીતની બધાની અંદર રમત હોય છે. પણ દાદા ભગવાને આપણને આ રમતમાંથી પણ બહાર કાઢી દીધા કે હવે તું ખાલી આનો જોનારો અને જાણનારો છે. અને આ બધું કોઈ કરવા વાળો નથી, એની મેળે થઈ રહ્યું છે. આપણે જે ભાવ ભરેલા, પોતે જે ક્રિએટ કરેલું, પોતે જ કરતા છે, એની સામે આ બધું આવી રહ્યું છે. હવે આપણે કોઈ ખોટું કામ કર્યું હોય, જે રીતે જ્યાં યોગ્ય ન હોય, તો આપણે પછી 4 પગ વાળા એટલે કે જાનવર ગતિમાં જવું પડે. આપણે કેવું બોલીએ છીએ, કેવું વર્તન કરીએ છીએ, કેવું બિહેવિયર કરે છે, એના પરથી કુદરતની અંદર બધા કર્મો ચાર્જ થઈ જાય છે. પોતાની બાઉન્ડ્રી પોતાની પાસે જ છે, પણ પોતાની બાઉન્ડ્રી પોતાને સમજાતી નથી, એટલે એ અતિક્રમણ કરી નાખે છે. અને પ્રતિક્રમણ ખબર નથી હોતી એટલે એનો ભોગવટો આવ્યા વગર રહે નહીં. હવે હવે દાદા ભગવાને આપણને આ જ્ઞાન આપી અને સાથે સાથે જે આ પ્રતિક્રમણનું જે હથિયાર આપ્યું છે, અમોઘ શસ્ત્ર જે કહીએ ને એના જેવું આ શસ્ત્ર છે. ઓન ધ સ્પોટ આપણે પ્રતિક્રમણ કરી લઈએ, જ્યાં બી આજ્ઞા ચુકાય સૌથી પહેલું તો આપણે પાછા આપણી બાઉન્ડ્રીની અંદર આવી ગયા. આપણે નોર્મલ રહીએ તો આપણને કોઈ કર્મ ચાર્જ થતું નથી. અને દાદા ભગવાને જે આ દ્રષ્ટિ આપી છે એ 360 ડિગ્રીથી આપી છે. કોઈ એક એવો ખૂણો બાકી નથી રાખ્યો કે ક્યાંથી દાદા ભગવાને જોઈને આપણને ન કહ્યું હોય. જે ચારે બાજુની દ્રષ્ટિથી જોઈએ ને એનો સંવાદ એકદમ શુદ્ધ હોય, કશું એમાં લાલચ કપટ લોભ કશું હોય નહીં. ચારે બાજુના દ્રષ્ટિકોણથી જોઈ લો અને એનો સંભાવે નિકાલ કરી દો. એવા નિષ્ણાત દાદા ભગવાને આપણને પણ એવા જ નિષ્ણાત બનાવી દીધા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, તમારે કઈ કેવું તો કહેજો. મને જે એવું સમજાયું એવું મેં. હા, સરસ સરસ સરસ. કઈ પ્રશ્ન આવશે તે પાછું વાત નીકળશે. હા, આત્માના કઈ પ્રશ્ન જય આવશે ને સચ્ચિદાનંદ. એના પર પદ પર તો મજા આવે. જરા સરસ સમજાય. તમારે કેવું તમે બી કહી શકો છો કાંઈ કેવું હોય તો. હા, કઈ નીકળે છે, કોઈ નિમિત્ત હા, બનશે ને સરસ નીકળે છે. એમને મજા ઓકે. નથી આવતી. કોઈ વાત. કોઈ વાક્ય હશે ને તો બોલશે છે, કે છે. આ એની શું છે, અંદરથી દર્શન ખુલશે. ભલે. એટલે ના આવે તો પછી કરીએ કઈક તો આપણે કેવું છે આગળ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી, હમ. હવે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પ્રશ્નો સાહેબ? સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. તમે જય સચ્ચિદાનંદ મહેકામજી, જય સચ્ચિદાનંદ હા, જય ભરત સચ્ચિદાનંદ. મહાત્માઓ. બોલો બોલો. અચ્છા, પ્રશ્નો ગુજરાતમાં પહેલા
मेरा एक रिक्वेस्ट भरत भाई से है, जो आपका सिमिलर जो पद है ना, तारे छूट वो है तो सम शांति, उसका 4 लाइन हाँ पहले गा दो हाँ, पूरा। पहली 4 लाइन। हाँ, पहली 4 लाइन। ચલ હા લાવું છું ચલો. હા હા, લાવે છે. તારે छूटबू है છૂટવું तो હોય सम शांति। શમશાનથી હા હા શમશાનથી હાજી. સ્મશાનથી. હા સંસાર આવી અને ગયું સ્મશાન આવી એટલે કે ગયું આવી ગયું. જન્મથી એવું જ છે. તારે હા, જન્મથી બી છૂટવું હોય તો દાદાને યાદ કર, અને હંમેશના મૃત્યુ માટેથી છૂટવું હોય તો બી દાદાને યાદ કર. હા, हाँ, બેઉ પદ છે. સેજ બરાબર મોટું છે. કરજો. હા, મોટું હા કરજો. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સીટ છે નિર્ભય સ્વાતમ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. बहुत सरल। दोनों जगह पे आप जो बोले ना, संसार और समसान, दोनों से छूटने के लिए दादा को याद करो, और दादा को ही इधर शुद्धात्मा के हिसाब से હમ, प्रेजेंट किया हुआ है। दादा में હા, शुद्धात्मा हमारे लिए, वही मेरे ख्याल બરાબર. से इसमें प्रोजेक्ट किया हुआ है, राइट। अच्छा, હા, मीन्स और ये दादा आपने जो हाँ, बोलिए बोलिए बोलिए। दादा भगवान जो स्वरूप थे ना, हम भी वही स्वरूप हो गए हैं, लेकिन हमारा हम्म, बैलेंस है ना सब हिसाब किताब, हाँ बस वो हाँ हिसाब हाँ, किताब चुकते हो जाएंगे तो हम वो स्वरूप हो जाएंगे. बराबर बराबर। अच्छा, ये जो सेकंड पद आपने जो गाया, उसमें वो एक जगह पे आपने देखो, जूनी टेवो ने जानी जोई जाइन ने निकाली कर संन्यास। હમ. બોલો ભરતભાઈ. हाँ, વાંધો जूनी टेव में क्या है कि मैं यही हूँ, मैं ही सुबीर भाई हूँ, मैं ही यही हूँ, हम्म, वो अनादि से वही चलता आ रहा है ना. अभी हाँ, उसको संन्यास कर दो, उसका संन्यास कर दो, उसका कि ये मैं नहीं बराबर हूँ, उसका निकाल कर दो, बराबर। उसको इस, संन्यास करा दो, उसका संन्यास कर दो. इसको दूसरी रीत भी, मेरा अनुमान में है, दूसरी रीत में भी ले सकता है। जो भी अपने पहले का भूल भ्रांति है, उसको देखने जानने से हमारा कर्म सन्यासी जो बोलता है ना, और एक वर्ड है, वाक्य है, कर्म सन्यास, तो हम वो सन्यास बन जाएगा, कर्म से मुक्त हो जाएंगे। इसका ही वो मतलब थोड़ा सा, हाँ बोलिए। हाँ, दैट इज ऑन अ लोअर स्केल. अच्छा अच्छा, हाँ हाँ ये पूरा एक ही फॉर्मेट में आ जाएगा कि ये जूनिटिव मतलब इसके अंदर सब आ गया ना, ये मन वचन हाँ, काया के अंदर है ना, सब आ गया. ये मैं बराबर, नहीं हूं, ये मैं नहीं हूं, ये मेरा स्वरूप नहीं है, उसका निपटारा कर दिया. तो बाकी राइट, जो रह गया कि मैं केवल शुद्धात्मा हूं. शुद्धात्मा वो हो, बस। एक डाल पत्ता काटने के बजाय उसका रूट कॉज जो है ना, दादा भगवान ने वही निकाल दिया. मूल निकाल दिया, बराबर है। बहुत एक एक सरस, बहुत पत्ता सरस। काटें. जी जी ऐसा. तो, क्योंकि ये तो दादा भगवान का अक्रम विज्ञान है. हाँ, एक एक पत्ता काटेंगे तो कितना अवतार लग जाएंगे, 84 लाख अवतार के बाद किया ना, उस हिसाब से। अगर रूट में ही जहर डाल दिया है, हाँ, प्लांट प्लांट जैसा है, धीरे 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 वो बंद हो जाएगा, उसको खुराक पानी नहीं मिलता है ऐसा. और जो बराबर ग्यारह बराबर। ग्यारह ग्यारह चीज का बात किया, ये पुलिनान जी जो 11 कराते हैं ना, जो वो इसके हाँ लिए ही हाँ, कराते हैं कि बराबर खुद बराबर खुद को देख सकता है कि अंदर क्या चल रहा है, मशीनरी कैसे चलती है पूरी. बराबर बराबर, और बहुत सरस। उसको फूड नहीं मिलता है तो वो धीरे धीरे शांत हो जाता है. राइट राइट राइट, जी. बहुत सरस। इसके हिसाब से मेरा एग्रीकल्चर में थोड़ा सा मेरा एक्सपीरियंस है, तो
उसमें भी जो अनवांटेड जो होता है ना प्लांट होता है उसको तो हार्बिसाइड डालता है, जैसा आपने बोला ना मूल में उसको दवा डाल देता है तो ग्रो नहीं खड़ी करता है। होता है। हाँ, तो उसी हिसाब से हम लोग स्प्रे करते थे, हार्बिसाइड स्प्रे करते थे, तो मूल जो प्लांट है वो रह जाता है, बाकी का जो ग्रास बोलता है वो मतलब वो ड्राई हो जाता है। तो यही सेम फिलोसफी में ही है। सेम। बहुत सारा यस हाँ, यस। ये सेम फिलोसफी लेकिन में। लेकिन उसका नॉलेज होना चाहिए, किधर हाँ किधर हाँ, किया क्या डालना है। उल्टा हो राइट गया राइट तो फिर राइट जो नहीं चाहिए वो ज्यादा हो जाता है, और जो चाहिए राइट, वो चला जाता है। बराबर बराबर उस हाँ, तो नॉलेज दादा भगवान ने दिया हमको। राइट राइट राइट। नहीं, बहुत सरस। वो क्या एक एक दादा का जो भी एक एक वाक्य है ना, अपने पिछले जन्म में मतलब बैकवर्ड स्टोरी में जाएंगे तो कोई ना कोई जगह पे मिलेगा उसका एक्सपीरियंस, ऐसा है। बहुत अच्छा है, मतलब एक बोलते हैं ना प्रैक्टिकल एग्जाम्पल मिल जाता है। अभी हम लोग खाली उसको सिंक्रोनाइज करते हैं, दादा ने ये बोला और हमने ये किया, तो वो एक क्या बोलते हैं एक लाइन में आ जाता है, ऐसा हो जाता है, बहुत अच्छा लगता है, उसमें अनुभव बहुत अच्छा लगता है। अच्छा। थिय, थियरी जो रहती है वो किसी ने खुद का प्रैक्टिकल करके लिखा है, लेकिन हाँ, हमको हम वो थियरी पढ़ के एक प्रैक्टिकल करके खुद की थियरी लिखनी है फिर। बराबर उसके बराबर। बगैर नहीं होता है। हम्म। खुद को जाना पड़ता है उसमें, जो हाँ, खुद बोलते हैं का ना अनुभव एक्सपीरियंस होए, एक्सपीरियंस। हाँ, खुद का अनुभव ऐसा। खुद का अनुभव होएगा तो ही जाके वो फॉर्म हो जाएगा। बहुत ऐसा है, सरस। बरोबर। जय सच्चिदानंद। अच्छा नरेश भाई, मैंने एक रखा अपने। ओके। हाँ, निकाल रहा हूँ। एक ही मिनट। हाँ, देखो स्क्रीन पे आया। साहब देखाય છે સાહેબ? હા દેખાય છે મહેશભાઈ, જ મોટું કરજો, છે જ મોટું. સેજ મોટું हाँ, કરું છું. ઓકે. અંતસ્કરણ, હા હવે બરાબર છે. અંતસ્કરણ એ એક્ઝેક્ટ પાર્લામેન્ટ જેવું જ છે. એમાં આ બાજુ જરા, એમાં અહંકાર પ્રેસિડેન્ટ, બુદ્ધિ, અહંકાર એ પ્રેસિડેન્ટ, બુદ્ધિ વડાપ્રધાન, ચીફ ફોરેન ડિપાર્ટમેન્ટ, राइट। અને આ બાજુ શું લખ્યું છે? અને અને મન મન હોમ હોમ होम ડિપાર્ટમેન્ટ. डिपार्टमेंट। बराबर। હા बोलो એમાં શું समझવું છે? नहीं, इसको थोड़ा सा एक्सप्लेन करो, क्योंकि आज की तारीख में अपने जो क्या बोलता है युद्ध हुआ, उस हिसाब से इसको फिट बैठता है उस हाँ, हिसाब। तो अंदर का बड़ा युद्ध होता है, उसका क्या करने का? अंदर का वो युद्ध तो बाहर का है, दिखाई देता है. और हाँ, यही मैं बोलता हूँ ना। જો અંદર, હું ગુજરાતી જ બોલું છું, हाँ, એટલે बोलो આ बोलो। બહાર યુદ્ધ આ દેખાય છે એ તો આપણે બધા જુએ, આને એટેક हम्म કર્યું અને આમ કર્યો, આતંકવાદ આવ્યા, પણ અંદર આતંકવાદ છે, એને કેવી રીતે ઉડાવવાના? અંદર મોટું યુદ્ધ છે, એ આતંકવાદો અંદર બેઠા છે. એટલે આપણી જેવી રીતે ગવર્મેન્ટ મોદી સાહેબની કેટલી સ્ટ્રોંગ રહી, એમાં ચૂકી ગયા. પેલું આતંકવાદે હુમલો કર્યો, એ અંતર हम्म। શત્રુઓ છે, એ આતંકવાદ છે. राइट। એ ગમે તારે આતંકવાદો ઘૂસી જાય, हम्म અંદર બેઠા જ છે. हम्म। અંતર શત્રુઓને આતંકવાદ કીધો. એ લોકો એ કયા છે આતંકવાદો, કે કેટલા અવતારોથી સાથે ને સાથે આપણે પાલી પોસીને મોટા કર્યા છે, એ राइट। આતંકવાદીઓ અંદર છે. તો હવે આપણે કયું યુદ્ધ કરવાનું? કે આપણે જાગૃત રહેવાનું. हम्म અંતસ્કરણમાં પાર્લામેન્ટ જેવી સિસ્ટમ છે, એમાં અહંકાર એ તો આંધળો છે. બધા हम्म ઠરાવ પાસ કરે એટલે પ્રેસિડેન્ટ ફક્ત સહી જ કરે. हम्म। મેજોરિટી ડિસિઝન આવે, મેજોરિટી આવે એટલે અહંકાર તો આંધળો કયો. વડાપ્રધાનને બુદ્ધિ કહી. राइट। બુદ્ધિ એટલે એ ડિસિઝન લેવું, એ બુદ્ધિ કહી. જીતને बराबर ફોરેન ડિપાર્ટમેન્ટ કહ્યું. બુદ્ધિ શું છે? बराबर। પ્રોફિટ લોસ બતાવે, કે આ ખરું છે हाँ, કે ખોટું છે, શું ડિસિઝન લેવું છે, એ બુદ્ધિ બતાવે. અને ચિત્ત राइट। એટલે ફોરેન ડિપાર્ટમેન્ટ, એટલે આ બહાર બધે ફોરેનમાં જઈને આવે. ફોરેન એટલે શું? આપણા ઘર અંદરથી બહાર નીકળ્યા, બહાર બધા ફિલ્મો અને ફોટા પાડીને આવે, કે ચિત્ત हम्म અંદરે ફરે આપણા શરીરમાં. हम्म। અને વાગ્યું શરીરની હોય, બહાર કંઈક ઘડે, હા। પેટમાં દુખતું હોય, એ ચિત્ત અંદરે ફોટા પાડે.
અને બહારે જાય, મન બહાર બરાબર ના જાય. બરાબર હોમ ડિપાર્ટમેન્ટ કહ્યું, મનને અંદર વિચારો આવે. એટલે અંતસ્કરણમાં આ પાર્લામેન્ટ સિસ્ટમ એટલે શું, જે ઠરાવ આવે મેજોરિટીમાં, એ 3 મેજોરિટી એટલે શું કે 4 છે, એમાં અહંકાર તો આંધળો છે, બુદ્ધિ, ચિત્ત અને મન, એ 3માંથી 2ની મેજોરિટી આવે હા એટલે એ બુદ્ધિ ડિસિઝન લે. મેજોરિટી 3માંથી 2નું આવે એને મેજોરિટી કહેવાય. મન ચિત્ત જોડે ભળે તો 2ની મેજોરિટી થઈ ગઈ. હજુ ચિત્તમાં મન ના ભળે અથવા મનમાં ચિત્ત ના ભળે, 2ની મેજોરિટી થઈ 3માંથી, એટલે પછી બુદ્ધિ ડિસિઝન લે. 3માંથી 2ની મેજોરિટી, ખ્યાલ આવ્યો ને? હા હા બુદ્ધિ મન હોય, અરે ચિત્ત અને હજુ ચિત્ત અને મન અને બુદ્ધિ, તો બુદ્ધિ ડિસિઝન ક્યારે લે કે 3માંથી 2ની મેજોરિટી હોય. તો પછી ચોથો તો અહંકાર ખાલી સહી કરવા માટે, ઠરાવ પાસ કરવા માટે પ્રેસિડેન્ટને કાગળે મોકલવા પડે. એવું અંદર વિચાર આવે કે આ કરવા જેવું છે, રાઈટ પણ ચિત્ત એમાં ના ભળે ત્યાં સુધી એની સંમતિ ના હોય. ચિત્ત રાઈટ ના ભળે અથવા ચિત્તમાં ફોટો પડે, મન અંદર ના પડે, ત્યાં સુધી બુદ્ધિ, પછી બુદ્ધિ શું કે કરવા જેવું છે કે નથી કરવા જેવું, એ ડિસિઝન પર આવે. હવે બુદ્ધિ ડિસિઝન લે કે આ ચિત્તના પ્રમાણે કરવું છે કે મનના કયા પ્રમાણે કરવું છે. બુદ્ધિ ક્યારે ડિસિઝન લે કે એને ગમે, બુદ્ધિ એને ચિત્ત અને એ 3માંથી 2 મેજોરિટી હોય તો પછી બુદ્ધિ ડિસિઝન લે. એક પક્ષ વાળું થઈ જાય, ચિત્ત એમાં બુદ્ધિના પક્ષમાં હોય કે મન બુદ્ધિના પક્ષમાં હોય. એટલે મેજોરિટી ખ્યાલ આવ્યો ને, 3માંથી 2 મેજોરિટી. પછી તો એ વિચાર આવો, પાછું ચિત્ત ભળે, પણ ચિત્ત ભળે પણ બુદ્ધિ ડિસિઝન ના લે. હા, અથવા મન ના પાડે, ચિત્ત ના પાડે, પણ બુદ્ધિ શું કે ડિસિઝન મનના કયા પ્રમાણે કરે, અથવા ચિત્તના પ્રમાણે બુદ્ધિ દોરાય. કોઈ બી 2 ભેગા થઈ જાય બુદ્ધિની સાથે, એક ભેગું થઈ જાય એટલે 2 ડિસિઝન, 2 જણ મેજોરિટી આવી ગયું. અને ડિસિઝન આવી ગયું કે મનના પ્રમાણે કરવું છે. દાદા કે છે મનમાં વિચાર આવે તો આપણે મનના કયા પ્રમાણે નહીં કરવાનું, આપણે ધ્યેય પ્રમાણે છે કે નહીં. બરાબર અંદર ભળે, પણ અંદર કેવું કે આપણે ડિસિઝન આપણે લેવાનો છે કે આ હિતકારી છે અને ચિત્તના કયા પ્રમાણે કરવું છે કે મનના કયા પ્રમાણે. જો મનના કયા પ્રમાણનું અંદર હા પાડે બુદ્ધિ, એટલે પછી પેલો પ્રેસિડેન્ટ અહંકાર સહી કરે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે અંતર શત્રુઓ તો અવળા વિચાર આવે, અવળા ફોટા પડાવે, અંદર ગમતું બધું ઊભું થાય, ફોટા પડે, બધું પડે, ચિત્ત ત્યાં જાય. તો આપણે બુદ્ધિ ક્યારે ડિસિઝન લે કે ભાઈ આમાં ફાયદો છે, નથી ફાયદો, કે આ ફોટા પડે છે કે મનના વિચારો આવે છે એમાં હિતકારી છે કે અહિતકારી છે, એવું આપણે અંદર અંતસ્કરમાં એવું એનાલિસિસ થાય છે. તો હવે એનાલિસિસમાં જે અજ્ઞાનતા લઈને આયા છે પૂર્વની, એના આધારે આ અંતસ્કરણ કામ કરે છે. અને ફક્ત બિલીફ જ છે, આમાં સુખ છે, સુખની બિલીફ માની છે એટલે બુદ્ધિ ડિસિઝન લે છે. રાઈટ મનમાં વિચાર આવો, પણ આપણે મનનું, આપણે ચિત્ત ભળે નહીં મનમાં કે ના, અથવા ચિત્તમાં ફોટા પડે પણ મન ના પડે. ત્યારે ચિત્ત અને મન એક થઈ જાય ને ત્યારે બુદ્ધિ ડિસિઝન લે. એમનેમ બુદ્ધિ ડિસિઝન ના લે. એ બુદ્ધિ ક્યારે કોના પક્ષમાં છે, આ મનમાં વિચારવું એના એ બરાબર છે કે ખોટું છે, એ ચિત્ત અંદર બધું ભળે તારે કામ થાય કે છે. એટલે બુદ્ધિ ડિસિઝન લીધું એ કયા આધારે બુદ્ધિ ડિસિઝન લે છે, પાછલી રોંગ બિલીફના આધારે આ કરવા જેવું છે કે નથી કરવું. આખું અંતસ્કરણ એ પૂર્વ અવતારનો પડઘો છે. રાઈટ હા, પણ હવે જ્ઞાન શું કે, પ્રજ્ઞા શું ચેતવે, એ બી અંતસ્કરણનો ભાગ છે. રાઈટ પેલું મન બુદ્ધિ ચિત્ત અહંકાર લઈને આયા છે, ને પ્રજ્ઞા પક્ષ વાળી આપણી બુદ્ધિ સમ્યક બુદ્ધિ,
રાઈટ. એ શું કરે પાછી? બુદ્ધિ બે પ્રકારની. હા, સમ્યક બુદ્ધિ લઈને વિપરીત આયા છે બુદ્ધિ. બુદ્ધિ, એક લઈને આયા છે મન, એ લઈને આયા છે ચિત્ત. હવે નવું ચિત્ત કયું? હું શુદ્ધાત્મા છું, સામેવાળો શુદ્ધાત્મા છે, સામેવાળો અકર્તા છે. એ સમજણ અશુદ્ધ ચિત્ત અને શુદ્ધ ચિત્ત, એમાં બે ભાગ પડ્યા. લઈને આવેલા મન અને હવે નવું તમારી સમજણ વાળું મન. બે બરાબર. ખ્યાલ આવ્યો? હા હા હા. અંતસ્કરણ પાછા બે ભાગ છે. લઈને હા. આવેલું અંતસ્કરણ અને નવું જે દાદાનું જ્ઞાનનું અંતસ્કરણ, એ પ્રજ્ઞા પક્ષ વાળું છે, આત્માના પક્ષ વાળું છે. ये आप અને जो बेभाग बोल रहे हैं ना, वो महात्माओं के लिए, बाकी મહાત્માની જ जो વાત કરીએ છીએ આપણે, બહારનાની हाँ વાત નથી કરતા. અત્યારે તમે बराबर મહાત્મા છો એટલે હું બહારની વાત ના કરાય. बराबर. હા, એ જુદી રીતે કરવી પડે. અત્યારે કામ શું લાગે, મહાત્માને બધા સાંભળતા હોય. હવે કોઈ પ્રશ્ન પૂછે બાર વાળાનો તો આપણે એ રીતે સમજાવીએ. એટલે राइट આમાં राइट. શું કે કંઈક નવું નીકળે દાદાની વાતમાં. બહાર તો बराबर. લોકો જાણે છે કે પાર્લામેન્ટ શું છે, મેજોરિટી પ્રમાણે એ સહી કરે બુદ્ધિ, અને આ રીતે પ્રેસિડેન્ટ આંધળો સહી કરે, આ આંધળો છે. તો આપણે મહાત્માને લક્ષીને આપણે વાત કરીએ છીએ કે राइट. અંતસ્કરણ એ પૂર્વ અવતારનો આખું લઈને આયા છે. પેલા લોકો જાણતા નથી, એમને हाँ જાણવું હોય તો એ આખો બીજો માત એ રીતે સમજાવાય. તો એ લઈને राइट આવેલું અંતસ્કરણ આપણામાં ભરેલો માલ કે છે, राइट. એ પાછલું જ્ઞાન કે છે. હવે નવું જ્ઞાન આપણને શું આપ્યું છે? શુદ્ધ ચિત્ત આપણને બનાયા. અશુદ્ધ हाँ જ્ઞાન દર્શન એ અશુદ્ધ ચિત્ત. અશુદ્ધ જ્ઞાન દર્શન એટલે શું? હું કરું છું, તે કરે છે, એ કરતા છે, હું કરતા છું. એ અશુદ્ધ જ્ઞાન દર્શન, કે હું જ આ राइट. મહેશ છું, દેહાધ્યાસ વાળું, અજ્ઞાનતા વાળું. હવે આપણને દાદા ભગવાને જ્ઞાન આપ્યું એટલે શુદ્ધ જ્ઞાન દર્શન. શુદ્ધ बराबर. જ્ઞાન દર્શન એટલે શુદ્ધ ઉપયોગ કયો? અશુદ્ધ જ્ઞાન દર્શન તો લઈને આયા છે, કે એનું કામ કરે. આપણને ના કે મેં કર્યું, હું મહેશ છું. એ ભરેલો માલ ને અશુદ્ધ જ્ઞાન દર્શન કહેવાય. એ ભરેલો માલ बराबर. દાદા ભગવાનને આખું નિર્મૂળ થઈને જ્ઞાન થયેલું, ને આપણને અશુદ્ધ જ્ઞાન દર્શન એટલે ભરેલા માલ વાળું સાથે લઈને આવ્યા છે. મૂળ દાદા ભગવાનના જ્ઞાનથી મૂળ બ્લન્ડર તૂટી ગયું. हाँ મૂળ અશુદ્ધ જ્ઞાન ગયું કે હું राइट. ખરેખર મહેશ છું કે શુદ્ધ આત્મા છું. કે ખરેખર હું શુદ્ધ આત્મા છું. પણ પેલા પાછલા પડઘા રહ્યા ને, મને हाँ થયું, આમ થયું, તેમ થયું, એ બધા પડઘા થયા ને, એ અશુદ્ધ જ્ઞાન દર્શન સાથે આપણે છે. એ પડઘા राइट. રહેશે. ખ્યાલ આવ્યો? बराबर. હા, એટલે બેની મારામારી છે. પેલા આતંકવાદીઓ છે ભરેલો માલ, અને પેલા મોદી સાહેબે લશ્કરો મોકલ્યા ને, हाँ બધા ઉડે, એમના પેલા ઉડાવ્યા ને, એને બધે તોડી પાડ્યા. શું કહેવાય? ડ્રોન મોકલ્યા ને. हाँ ड्रोन. આપણે હવે જ્ઞાન થી આપણે ડ્રોન મોકલવાના. એ વિચાર અવળો આવે ને તો પ્રજ્ઞારૂપી ડ્રોન એને ઉડાવે છે. राइट. જો એનું આપણે રક્ષણ કરીએ, કઈ વાંધો નથી, કશું જોયા કરો, એવું ના કરાય. પ્રતિક્રમણ કરાવવું પડે. અને એને દાદાએ કહ્યું ને કે વિચાર અવળો આવે વિષયનો તો તરત ડ્રોન છોડી દેવાનો, એને ઉડાઈ દેવાનો. શૂટ ઓન સાઇટ. राइट. ડ્રોન કેવું કામ કરે? પેલો बस. અંદર દેશમાં ઉપરથી જ ઉડાઈ દે, એટલે ઉગતાની સાથે જ પ્રજ્ઞા અંદર દેખાડે, અને ભરેલો માલ દેખાડે. શું બિલીફ? કે આ બહુ મજા આવશે, બહુ મજા આવશે, એમાં શું વાંધો છે? અને પ્રજ્ઞા એટલું જોર હોય, જેનું વધારે જોર હોય એ કામ કરે. આપણો Right. ડ્રોનની શક્તિ ઓછી હોય ને તો પેલો હા. ઉડાયેલું ડ્રોન આપણને ઉડાવી દે. हाँ જે શક્તિશાળું હોય, એટલે દાદાએ કહ્યું ને કે અજ્ઞાનું સાંભળતા નહીં, દુશ્મનોનું સાંભળતા નહીં. આપણી પ્રજ્ઞા શક્તિ એટલી ચેતવનારી છે, પણ તમે એનું સાંભળો તો. राइट. એટલે અંતસ્કરણમાં આ બધું ચાલે છે. અજ્ઞાનું અને પ્રજ્ઞા એ બેદાની ધમાલ છે. હવે તમે કોના પક્ષમાં છો? તમે જુદા પાછા. हाँ
પ્રજ્ઞા આપણાથી જુદી છે, અજ્ઞા બી આપણી જુદી છે. આપણે એટલે કોણ? આત્મા પક્ષવાળા, પ્રજ્ઞા પક્ષવાળા, શુદ્ધાત્મા. રાઈટ. શુદ્ધાત્મા એટલે આપણું જ્ઞાન દર્શન, જે આપણું પોતાનું સ્વરૂપ છે. એ હમ હમ ખરેખર હું હવે મહેશ નથી, શુદ્ધાત્મા છું. એ પુરુષાર્થ ને કહ્યું. એ પુરુષાર્થ વાળો ભાગ, એ લગામ સ્વતંત્ર છે. હવે પુરુષાર્થ એને જ કહેવાય કોઈ સંજોગોની જરૂર નથી. રાઈટ. પુરુષાર્થ એને જ કહેવાય કે પ્રજ્ઞાના પક્ષમાં તમે એનું સાંભળો. તો આ બધી દાદાની વાત છે કે પુરુષાર્થ એટલે પેલા દુશ્મનોનો શૂટ ઓન સાઇટ કરવું, ઉડાઈ દેવા, એવો આપણો પુરુષાર્થ મજબૂત હોય ને, તો પેલા દેશવાળા ચડાઈ કરે તોય આપણને અસર ના થાય. અંદર દુશ્મનો ચડાઈ કરે છે કે નહીં આપણે? એટલે દાદા કહે છે આતંકવાદીઓ અંદર જ છે, એટલે જાગતા રહેજો. તમે આ હથિયાર ના હોય ને તો અડધી રાતે એ લોકો ડ્રોન છોડે. રાઈટ. જે ભરેલો માલ એ કેવું કે છે કે આમ લાગે કે આ તાપણી કરતા હોય શિયાળામાં, તો પેલું લાકડા ને બધું સળગાયેલો હોય, પણ આપણે પાણી છાંટી દીધું, આપણને લાગે કે આ ઓલવાઈ ગયું. પવનનો સુસવાટો આવે ને તો ફ્લેમ બહાર આવે, તો આપણને લાગે પાણી છાંટી દીધું ને, અંદર દેવતા રહી ગયો હોય, ભરેલો અગ્નિ. અંદર પાણી ઉપરથી છાંટી દીધું હોય, પેલા દુશ્મનો હજુ છે, નિર્ગુણ નથી ત્યાં. એ લાકડામાં અગ્નિ છે, પણ પાણીથી આપણે ઓલવી નાખી. ઉપર પાણી છાંટ્યું, પવનનો સુસવાટો આવે, લાકડું કેવું કે અગધગ થઈ ગયું, બળી ગયું. પણ ફૂંક મારી તો પેલો દેવતા અંદર છે તો પાછું હળગે. એવું જોયું છે ને આપણે પ્રેક્ટિકલ? હા. તો આપણે તાપણી કરીને ઓલવી નાખ્યું, પવનનો સુસવાટો આવ્યો, વાવાઝોડું આવ્યું, તો પાછો ભરેલો અગ્નિ અંદર લાકડામાં દેવતા સેજ તાંતણા આમ દેખાશે. તે ભરેલો અગ્નિ જેવું આ ભરેલો માલ છે. ક્યારે ફૂટે? સંજોગાધીન માનવ ભમરડો. એટલે વાવાઝોડું વંટોળ આવે, બહારના સંજોગો, તો ફ્લેમ બહાર આવે. એવું આ ભરેલો માલ પર વિશ્વાસ ના રખાય. ક્યારે ફૂટે? ક્યારે વિષયના વિચાર આવે, માનના વિચાર આવે, પૂજાવાની કામના વિચાર આવે, લક્ષ્મીના વિચાર આવે, મારી વાહ કરવાના વિચાર આવે, રાગ દ્વેષ અંદર જે બધું રીપું કયા ને, એ ભારેલો અગ્નિ છે. આપણને લાગે શાંત થઈ ગયો, પણ એવા સંજોગોનું વાવાઝોડું આવે ને, તે ફૂટ્યા વગર રહે નહીં. એ ફૂટે છે, એ પાછલું છે. આપણા હાથમાં પુરુષાર્થની લગામ છે કે આપણે તે વખતે પ્રજ્ઞા પક્ષ વાળા, આપણે શુદ્ધાત્મા, કેવો પુરુષાર્થ માળવો, કેવા ડ્રોન છોડવા દાદા ભગવાને બતાવ્યા છે. કે દુશ્મનો આપણા પર ચડી બેસે. મન એટલે દુશ્મન અવળું બતાવે, જે સવડું બતાવે એ મિત્ર કહેવાય. રાઈટ. તો મિત્ર, આપણો જ મિત્ર એ દુશ્મન સમાન છે કે છે. મિત્ર દુશ્મન સમાન હોય? કોઈ તમારો મિત્ર હોય એ દુશ્મન થાય? દગો ના કરે? અરે મિત્ર જ દગો કરે, બહારનો ના કરે. બહુ નજીકનો હોય ને એ તમને ક્યારે આ વાતો સારી ફસાઈ દે ને. મિત્ર પર જ વિશ્વાસ રાખો ને બીજા પર રાખો તમે વિશ્વાસ? રસ્તા પર ચાલનારા પર ના રાખીએ. જે નજીકની ફાઇલ છે, સૌથી વધારે નજીક કોને કહ્યું? આપણું મન, આપણી બુદ્ધિ, આપણો ડિસ્ચાર્જ અહંકાર. ફાઇલ નંબર 1. સૌથી ચીકણી ફાઇલ કઈ? સૌથી મોટો દુશ્મન કયો? દુશ્મન લાગતો નથી, મિત્ર લાગે છે. મિત્ર સમજીને આપણે પાકિસ્તાન જોડે મિત્ર માનીએ. ચલો ટ્રેન મોકલી મોદી સાહેબે, ત્યાં ટ્રેનમાં ત્યાં ગયા, લીલી ઝંડી આપી, મિત્રતા રાખી. એ જ મિત્ર જો આપણને હામો એટેક કરે તો આપણને ખબર ના પડે કે આ મિત્ર છે. આપણે ફાઇલ નંબર 1 તો ક્યારે ગાડું કાઢે ખબર ના પડે. શું મોટું કરજો કઈક દેખાય મને. મિત્ર સ્વાંગે મહી દુશ્મન છે. હવે સમજાયું.
એટલે આ કવિરાજની લાઈન છે, મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે. સ્વાંગ મિત્ર છે, આવો તારા વગર નહીં ગમે, સાથે ઉઠીએ, બેસીએ, વાંચીએ, પાર્ટનરશિપ કરીએ ધંધામાં, બધું જ મિત્રતા. પણ મહી એનું સ્વાંગ કયો છે? અંદર દુશ્મન છે કે છે. મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, બહાર મિત્ર દેખાડે. એટલે આ મન વચન કાયા, આ મહેશ મારો મિત્ર છે, બહુ સારું સારું છે, સત્સંગમાં લાવે છે, સત્કીર્તન ભક્તિ એટેન્ડ કરે છે, એક શિબિરો એટેન્ડ કરે છે, બોમ્બે દર વખત આવે છે, 2 વખત 3 વખત બધે મહાત્માને ત્યાં સત્સંગમાં. પણ આજ્ઞા કેટલી પાળે છે એ દુશ્મન સમાન થયો. અવળું કેટલું કરે છે. આપણે સવળું જો કરીએ છીએ, શાબાશી આપવાની. દાદા કે છે સત્સંગમાં આ મિત્રો આપણને સત્સંગમાં કોણ લાવે છે? આ મિત્ર જ લાવે છે ને. કીર્તન ભક્તિ કોણ લઈ જાય છે? સભા કોણ કરાવે છે? એટલે આપણે છે ને એના ગુણલા જ ગાગા કરીએ છીએ. સાંભળજો, એનો વાંધો નહીં. પણ જે અવળું કરાવે છે, મહી સ્વાંગ દુશ્મનનો છે. એ દુશ્મન એ ભારેલો અગ્નિ કે છે, એ ક્યારે ગાડું કાઢે ને એ જ મિત્ર ગાડું કાઢશે. બીજો કયો મિત્ર છે? બીજું કોણ છે આ મનોવચન કાયા સિવાય? અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત સિવાય એ મિત્ર સમાન છે અને દુશ્મન સમાન છે. આપણને લાગે છે દુશ્મન સમાન નથી લાગતું, મિત્ર સમાન લાગે છે. બહુ સારા છે, બહુ સારા છે. ઓબ્લાઇઝિંગ નેચર છે, બીજાના કામ કરે છે. બીજું કીર્તન ભક્તિમાં મહાત્માઓ કોઈને ના નથી પાડતા, કોઈને આમ છે તેમ છે, દુઃખ ના થાય. મિત્ર સમાનનો તમે નિબંધ લખવાનું કહો ને તો 10 પાના લખાય. દુશ્મન સમાન હોય કેટલું લખાય? ના, 1 પાન. પેલું નહીં કેવું, હસબન્ડ ને કહીએ વાઈફ નું તું લખી કાઢ દોષો, તો હસબન્ડ વાઈફ ના 10 પાના ભરે. પણ હસબન્ડ ને કહ્યું કે તારા દોષ લખી લાવ. એટલે દુશ્મનો ઓળખાય એવા નથી, પોતાની ભૂલ ઓળખાય એવી નથી. એટલે કે આતંકવાદીઓ અંદર જ છે. જાગતા રહેજો, જાગતા ને તા પાડીએ અને ઊંઘતા ને તા પાડો. એ ખબર છે ને તમને? પેલી વાય ગાય ભેંસ, તમે ઊંઘી ગયા હોય સવારે 5 વાગે, તો આપડી જે જન્મેલી હોય ને પાડી, એ લોકો લઈ જાય અને પેલો મેલ મૂકી જાય. હોસ્પિટલમાં આપણો છોકરો ઉપાડી જાય ને છોકરી મૂકી જાય. શું ના બને? તમે ઊંઘતા હોય તો બધું બને. દાદા શું કે છે? આ જ્ઞાન પછી જાગતા રહેજો. પેલું વ્યવહારનો દાખલો આપ્યો જાગતા, કે એક એક ક્ષણે જાગૃતિનો માર્ગ છે. કઈ જાગૃતિ? કે હું શુદ્ધ આત્મા છું, સામે વાળો શુદ્ધ આત્મા છું, હું અકર્તા છું, સામે વાળો અકર્તા છે. આ મન વચન કાયા ફાઇલ છે, સામે વાળો ફાઇલ છે. 5 આજ્ઞાની જાગૃતિને જ જાગૃતિ કઈ. બોલો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, તમારો પ્રશ્ન, તમારો હાથ ઉપર હતો પેલા. જરૂર નથી. અનમ્યુટ કરજો દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશાનંદજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ જે સૂત્ર મૂક્યું હતું ને, એમાં બુદ્ધિ એ વડાપ્રધાન છે, અહંકાર એ રાષ્ટ્રપતિ છે. બુદ્ધિ વડાપ્રધાન છે, બરાબર છે. બોલો બોલો. પણ મન, જો અહંકાર એ પ્રેસિડેન્ટ છે, હા, બુદ્ધિ વડાપ્રધાન છે, ચીફ ફોરેન ડિપાર્ટમેન્ટ બરાબર છે, પણ મન હોમ ડિપાર્ટમેન્ટ આપણને બેસતું નથી. કયું મન છે એ હોમ ડિપાર્ટમેન્ટ. એટલે હોમ ડિપાર્ટમેન્ટ કેમ કહ્યું? કે મન બહાર ના નીકળી શકે એટલે હોમ કહ્યું. ને ફોરેન કેમ કહ્યું? ચીત. એક મિનિટ, ફોરેન કેમ કહ્યું? કે બહાર નીકળી શકે, અંદરે ફરી શકે અને ચીત આ ફોટા પાડી શકે ને બહાર. એટલે દાદા ના કે હોમમાં રહેવા જેવું છે, ફોરેનમાં જવાનું છું. એટલે એનો મિનિંગ શું?
કે હું શુદ્ધાત્મામાં રહેવું એ હોમ ડિપાર્ટમેન્ટ છે, અને ફોરેન ડિપાર્ટમેન્ટ એટલે આ મન મહેશમાં રહેવા જેવું નથી. એટલે આ દાખલો સમજાવે છે મનના વિચારો, મન ખાલી વિચાર કરવાનું જ કામ કરે છે, એ અંદરથી બહાર જઈ શકે નહીં. જો મન કાઢી નાખે ને, બહાર જતું રહે ને, તો માણસ અપસેટ માઇન્ડ થઈ જાય. એ ડેફિનેશનમાં હોમ ડિપાર્ટમેન્ટ કહ્યું. જેવી રીતે પેલું શુદ્ધાત્મા હોમ ડિપાર્ટમેન્ટ ખ્યાલ છે તમને? સત્સંગમાં કહીએ છીએ હોમ એટલે ડિપાર્ટમેન્ટ એટલે આપણી હોમ સીટ પર ડિપાર્ટમેન્ટ, બેસવું. બહારનો પૂતગલ એ ફોરેન ડિપાર્ટમેન્ટ અને શુદ્ધાત્મા એ આપણો હોમ હોમ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ. એવું આ મન છે એ અંદર બહાર જઈ શકે નહીં, એ અંદર જ રહે. વિચારો એ મનનું શું ફંક્શન છે? ખાલી વિચાર કરવાનું, ખાલી વિચાર. એમાં ચિત્ત ભળે તારે ફંક્શન થાય. ખાલી વિચાર આવે મારે બોમ્બે જવું છે, બોમ્બે જવું છે, પછી બોમ્બે જવાના ફોટા પાડે નહીં ને આગળ વધે નહીં. જ્યાં સુધી ડિસિઝન ના લે ત્યાં સુધી પેલો પ્રેસિડેન્ટ સહી ના કરે. બુદ્ધિ ક્યારે ડિસિઝન લે? ખાલી વિચાર આવે ને તો કશું નહીં, એ વિચારને ઉડાવી બી દે. એનું મનનું ના સાંભળો ને ત્યાં સુધી બુદ્ધિ ડિસિઝન ના લે. આપણે પાછું મનનું સાંભળીએ છીએ. એ ચિત્ત અંદર ભળે ને એટલે મન કહેવાય. ચિત્ત અંદર ભળે, ખાલી મનનો વિચાર આવે કે આપણે આમ જવું છે, તેમ જવું છે, તેમ જવું છે, પણ ખાલી વિચાર આવે. વિચાર તો મનનું કેવું વિચાર એટલે કેટલી અવતારોની ગાંઠો સ્વરૂપે વિચાર. એ આમ તો વિચાર એટલે પછી સ્થૂળની સ્ટેજ છે. પહેલા અધ્યાવસાન કહ્યું કે પેલું ઓલું ફૂટે, કોઠી ફૂટે ને દિવાળીમાં, સ્પંદન એ ફૂટે. પછી એ ફૂટે ને એટલે વિચાર, એને અધ્યાવસાન કહ્યું. પછી એ કોઠી ફૂટે પછી એમાં ભળે, એમાં પાછું ચિત્ત ભળે, તારે બુદ્ધિ ડિસિઝન લે. બે એક થઈ જાય, એને અધ્યાવસાન કહ્યું. ખાલી સ્પંદનો ઉભા થાય ને એ દિવાળીમાં કોઠી ફૂટે, એને અધ્યાવસાન કહ્યું. વિચાર તો ક્યારે કહેવાય? ચિત્ત અંદર વિચરે. જયારે વિચરે પછીનો ભાગ છે, પછીનો ભાગ છે વિચાર. પણ મનનું ફંક્શન શું છે કે આ અધ્યાવસાન જેવું સ્પંદનો વાળું, અંદર બહાર નહીં, અંદર. એક વિચાર તો તમે વિચરો ને અંદર તો જ વિચાર. હા, તો કોણ વિચરે? એ ચિત્ત અંદર ભળે, ફોટા પાડે, અંદર વિચરે. પછી તો પેલું બીજી મને વિચાર આવ્યો. કોને આવ્યો છે? મનને આવ્યો છે. પણ આપણું પેલા કેટલા અવતારોની અભ્યાસ કેવો, ટેવો કેવી છે? મને વિચાર આવ્યો. હવે એ ગમતો વિચાર આવે ને, ચિત્ત ભળે. નહીં તો ચિત્ત ગમતો ના હોય ને, એટલે આપણી બિલીફ પ્રમાણે ચિત્ત ભળે. આખું અંતસ્કરણ પૂર્વ અવતારને આધારે ઉકલી રહ્યું છે. હવે આપણને જ્ઞાન છે કે ભાઈ આ ડિસિઝન લે છે, આવું અહંકાર સહી કરશે, બધું કરશે. પણ હવે આ જ્ઞાન શું કે છે? મારે આ અંતસ્કરણનું સાંભળવું નથી, મારે દાદાના જ્ઞાન પ્રમાણે સાંભળવું છે. હવે આપણને મન ચલાવતું હતું, બુદ્ધિ ચલાવતી હતી, એ ડિસિઝનો લેતા હતા. એટલે પણ હવે શું થાય? ગમે તેવું થઈ જાય ને, દાદાનું જ્ઞાન શું છે? ધીસ ઇઝ રોંગ. જે બની ગયું અંતસ્કરણમાં એ પૂર્વના આધારે ઉકલી રહ્યું છે, એની સત્તા નથી અંતસ્કરણ. હવે નવું જ્ઞાન શું કે છે? દાદા ભગવાને કહેતા હતા ને, એમને 12 વાગ્યા ને એટલે આમ ડોકું અમારું પેલી બાજુ જાય કે આટલા વાગ્યા. તો કામ કરે ને, અમારું પણ મન, બુદ્ધિ, ચિત્ત ને બધું એ લઈને આયા છે કે આ ઊભું થશે કે 12 વાગ્યા જમવાની થાળી આવી નથી, કે 10, 10:30 થયા તો નાહવા જઈએ ચલો કે છે. એ બોલતા હતા ચલો હવે ટાઈમ થઈ ગયો સત્સંગનો, આપણે 11 વાગી ગયા રાતે. એ કોણ બોલાવે છે? અંતસ્કરણ. હા, અને આપણું જ્ઞાન બી સાથે સાથે પેરેલર છે. અંતસ્કરણ લઈને આયા છે. આપણું જ્ઞાન એ પુરુષાર્થ છે, સ્વતંત્ર છે.
એટલે પ્રજ્ઞાના પક્ષમાં રહો. આજે આજ્ઞા કેમ નથી પડાતી સાહેબ? અંતસ્કરણ તો આ લઈને આવ્યું છે, આજ્ઞા મારે પાડવી નથી. પણ જેટલો તમારો નિશ્ચય હશે, પુરુષાર્થની લગામ સ્વતંત્ર દોરી આપી છે, તેટલી જ આજ્ઞા પડાશે. જેટલું નક્કી કરશો ને, નક્કી કયા આધારે થાય છે આજ્ઞા પાડવી છે? તમારા નિશ્ચયને આધારે. નિશ્ચયને આધારે. એ નિશ્ચય શું છે? એ સ્વતંત્ર છે કે પ્રારબ્ધને આધારે છે? એ નિશ્ચય સ્વતંત્ર છે. હા, પતંગની દોરી લગામ તમારા હાથમાં છે. ગુલાટ ખાવું એ સંજોગાધીન છે. એટલે અંતસ્કરણમાં માલ ફૂટે છે એ સંજોગના આધારે ખબર પડે છે. ઓ આવો ભરીને લાયા છો. આવું અંતસ્કરણ પાર્લામેન્ટ સિસ્ટમ જેવું છે. તે એનું કામ પાર્લામેન્ટ કરશે જ. હવે આપણી નવી પાર્લામેન્ટ આવી. બરાબર. આપણી નવી પાર્લામેન્ટ કઈ છે ખબર છે? પુરુષાર્થ જ્ઞાન, દાદાનું જ્ઞાન, દાદાની વાતો, પુરુષાર્થની વાતો, 5 આજ્ઞાની વાતો. એટલે અમે કે છે દાદા આપણે કાચા પડીએ છીએ. એટલે આતંકવાદીઓ એ તો ગમે ત્યારે આવી જશે અડધી રાતે ભરેલો માલ. એ તમે જાગતા રહેજો, નહીં તો પેલા ડ્રોન છોડે ને તમે ઊંઘતા હોય તો શું થાય? તો વિનાશ થઈ જાય. હા, એ વખતે આ લોકોએ હુમલો કર્યો તો આપણી જે સૈનિકોને સિક્યુરિટી કાચી પડી ગઈ. એક ના અંદર કઈ બીજા દેશમાંથી અંદર કઈ આવવા દે છે? બધું કેટલું બધું ચેક કરે, આ કરે તે કરે, કોઈને ઘૂસવા ના દે. સામાન્ય મોલમાં જાવ તો કેટલું બધું તપાસે છે. તો આટલા બધા ગન ને બન આવીને એ ઝાડ નીચે હંતાડ્યા કે પહેલગામમાં આવીને એટેક કેમ કર્યો? આપણી સિક્યુરિટી કાચી પડી ગઈ. એ બી સંજોગાધીન છે. પેલું દાદા કે છે ને કે અમે પેલા રાતે જતા હતા એક ગામથી બીજે ગામ, અને રાતે સિક્યુરિટી વાળા કહ્યું કે તમે જશો નહીં, તમને લૂંટી જશે. તે જગ્યાએ તો પેલા લૂંટારો ચા પાણી કરવા ગયા. અમે નીકળી ગયા, લૂંટારો આયા. પછી અમે એ આયા, એ બેઠેલા ને ઝાડ નીચે. અમે રાતે પેલા રેલવે ટ્રેક પરથી જતા હતા ને, તે લોકો અમે હામીથી કહ્યું લાવો ભાઈ બીડી બીડી હોય તો લાવો ને કે છે. તો લૂંટારો કે આ તો લુખ્ખા માણસ છે, બીડી હોધે છે, તો એમની કાન શું પૈસા હશે? જા જા આગળ જા, બીડી હોધે છે. એમ અમને ગ્રીન સિગ્નલ આપી દીધી. કેવા સંજોગ! આ બોધ કળા, જ્ઞાન કળા. એટલે લૂંટારા હોય તોય તમને લૂંટી ના શકે એવો હિસાબ લઈને આવેલા દાદા ભગવાન, એવી બોધ કળા લઈને આવેલા. પણ આપણો આ જ્ઞાન, એ તો દાખલા આપ્યા તમને, પણ આ જ્ઞાન એવું છે તમે પાક્કા હોય ને, અને પુરુષાર્થમાં, પ્રતિક્રમણમાં, કે હવે મનનું સાંભળવું જ નથી. આપણા ધ્યેયની વિરુદ્ધ બોલે છે બુદ્ધિ, મન, ચિત્ત ફોટા પાડે છે. હવે પ્રજ્ઞાના પક્ષ વાળા આપણે, આત્માના પક્ષ વાળા, દાદાના જ્ઞાનના પક્ષ વાળા, બધી વાત એક છે કે દાદાના કયા પ્રમાણે ચાલુ છે તો અંતસ્કરણ આપણે કશું ના કરી શકે. આઈને જતું રહે, ફોટા પાડીને જતું રહે, વિચાર આઈને જતા રહે. જે ભરેલો માલ તો નીકળવાનો જ છે ને, પણ આપણે ભરેલા માલ સાથે આપણે ભળીએ નહીં. ચારિત્રમો નીકળ્યા જ કરે. હા, એ ચારિત્રમો આઈને જતો રહે. પેલો તો કે કુવામાં પડો, અગાસી ભૂસકો મારો. તો આપણે ભૂસકો મારે તો શું થાય? હા, જોનારા જાનારા ક્યારે થાય કે આપણે એનો પક્ષ ના લઈએ તો, દાદાના જ્ઞાનના પક્ષ લઈએ. એ પુરુષાર્થના ભાગમાં કાચા પડીએ છીએ. બોલો, કઈ કાઉન્ટર ક્વેશ્ચન હોય તો બોલો. આ તો જાતું તમને બાંધે બારે અંતસ્કરણ. બહુ મને ઝીણું કાઢતા આવડતું નહીં. સરસ વાત કરી. ઊભું થવું સ્વાભાવિક છે. પછી તમારે કોઈ ક્યાંક લાવો ને પેલા લોન આપો ને 5000, એવો સંજોગ તો બાંધશે. તમારે લોન આપી કે ના આપી, હગાઈ આવશે, મિત્ર આવશે. અને મિત્ર અંદર દુશ્મન હોય, મિત્ર કોને કહેવાય? શાંતિભાઈ તમારા મિત્ર છે કે નહીં? એનો સ્વાંગ દુશ્મન છે હશે કે નહીં?
હા, તે મિત્ર સ્વાંગે દુશ્મન હોય એવો મિત્ર તમને આવે કે ભાઈ લાવો ને થોડા 5-25 હજાર 50,000 2 લાખ આપો, તમારા પૈસા હું વ્યાજ સાથે આપી દઈશ. તો આપણી લાલચ શું હોય અંદર? વ્યાજ આ મળશે, બેંક વાળા 12% જ આપે છે ને આ તો 2-2.5% આપશે મહિને. એ લાલચ સામે વાળો છેતરતો નથી, આપણી લાલચ ક્ષેત્ર છે. આપણી લાલચ એ દુશ્મન. હા તો નીચ છે, તમને ભેગો કેમ થયો? તો દાદા ભગવાનને પેલો 500 આપેલા છતાં શું કર્યું? દાદાએ કહ્યું પેલા 500 આપેલા નું શું કર્યું? અરે એ તો તમે નથી આપ્યા, મેં તમને આપ્યા છે. એવા દુશ્મનો હોય છે બહાર. આવો માણસ મળે? દાદા કે છે કોઈ દાડો ના મળે. અચ્છા મારી વ્યવસ્થા નથી કે હું હવે જોઈ લેજો નથી આપવાનો એવું કહેનારા મળે. પણ હોમેથી કેવો દુશ્મન હશે? આ તો બહારના દુશ્મન છે, દેખાય છે. અંદરના દુશ્મનો દેખાતા નથી અને ઉપરથી મિત્ર માન્ય છે. સત્સંગમાં જઈને આવ્યો, શિબિરમાં જઈને આવ્યો, મહાત્માની સેવા કરી, પીરસ્યું, બધું કર્યું. જયારે અવળું કરાવે છે આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણો ડિસ્ચાર્જ અહંકાર, એ પાર્લામેન્ટ સિસ્ટમ બોલીએ છે બધા ભેગા થઈને એકનું નથી ચાલતું. પ્રેસિડેન્ટ સહી ના કરે. સંમતિ આપણી છે, અહંકાર તો આંધળો છે, પણ આપણે સંમતિ આપીને આપણે ભળ્યા ને અંદર ખાલી વિચાર આવે એ કશું ના થાય. ભળો એ વિચારમાં ભળો એટલે ચિત્ત ભળ્યું. કે છે ને કે સમારંભ, સંભ્રમ ને આરંભ એ કઈ વાત આવે છે. તમે ખાલી આરંભ એ અંદર વિચાર આવો પછી એમાં ભળવું અને પગ આપણે મૂકીએ સ્ટેશન પર જવા, એ આરંભ કહેવાય. એવું અંદર ઉભું થવું આરંભ તો પછી છેલ્લું છે. તમે ઘરની બહાર નીકળો ક્યારે કે અંદર પેલા અંદર ફૂટે, અંદર ફિટ થઈ જાય કે આ ચાલો જવું જ છે. હા, પછી બુદ્ધિ ડિસિઝન લીધે એટલે પેલું બહાર નીકળે. એમને કોઈ બહાર નથી નીકળતું. એ અંતસ્કરણમાં કેટલું હોય કે હવે બોમ્બે જવું છે કે નથી જવું, કે જવું છે પણ ટિકિટ નથી મળતી. તો પેલા જવું છે નક્કી કરો, બસમાં જાય તે છકડો કરીને કીર્તન ભક્તિમાં આવે છે. આ લપકામાં નહીં જોતા કઈ ટ્રેન આવે છે, કઈ બસ આવે છે. છકડા અમે દાદા ભગવાનની હાજરીમાં ઓફિસ થી અપડાઉન કરતા હતા, ખંભાત, અમદાવાદ. ઓફિસ થી ઘરે નતા જતા. જે મળે તે છકડો મળે છકડો, ભાડાની ગાડી મળે ભાડામાં. અમુક જગ્યાએ ઉભી હોય ગાડીઓ, રિક્ષાઓને, પણ તમે નક્કી કરેલું છે તો બધા સંજોગો ભેગા થાય દાદા ભગવાન પાસે પહોંચવું છે. બોમ્બે દર શનિવારે જતા હતા. તો નક્કી કરો કે મારે બોમ્બે જવું છે. પછી રિઝર્વેશન મળે કે ના મળે, બાથરૂમ આગળ રૂમાલ પાથરી, પેપર પાથરી સુઈ જતા હતા. વરસાદ પડે તો રેનકોટ પહેરીને સુઈ જતા હતા. એ તમારો પાક્કો નિશ્ચય, એ ડગો ના જુએ. એ વરસાદ પડે રેનકોટ પહેરી લેવાય. અરે કર્ફ્યુમાં પણ અમે દાદા પાસે જતા હતા. આમથી આમથી ગલીઓમાં કર્ફ્યુ પાસે કઢાઈ લઈએ ગવર્મેન્ટના સહીઓથી. બધું થતું હતું. તમારું જ નક્કી હોય તો દાદા કે છે તમારું નક્કી ને તારી વારે વાર. અમારા બધા એવું આત્મા અંદર એ દાદા ભગવાન છે. આત્મા એ જ કલ્પવૃક્ષ સમાન છે. તમે નક્કી કરશો સવડું કરવાનું તો જ્યાં તથાસ્તુ. પેલું કલ્પવૃક્ષ નીચે ઉભા હતા ને આપણે, જે મહેસાણા મંદિરમાં કલ્પવૃક્ષ આર્ટિફિશિયલ બનાવ્યું છે પાછળ. તો મહાવીર ભગવાન વખત તો સાચું હતું, પણ દુરુપયોગ થાય, ખોટા કામ માટે ઉભો રહે એટલે નીકળી ગયું. એટલે આત્માને કલ્પવૃક્ષ સમાન કહ્યું. તમે અવળું ચોરી કરવાનું નક્કી કરશો તો જ્યાં તથાસ્તુ. ચોરીના સંજોગ ભેગા થશે. એટલે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ યોર સેલ્ફ. પછી જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય,
તમે તમારી જાત માટે સંપૂર્ણ જવાબદાર છો. એ દાદા ભગવાન કહેતા હતા ને, અમને ઊભું થાય પણ અમે એનું સાંભળીએ નહીં. બતાવે અમારું, મને બતાવે, અમે એનું સાંભળીએ નહીં કે છે. હું લઈને જ આયા હોય કે મન અને જીભ મોલમાં અમને કે છે, અમેરિકાના મોટા મોટા મોલમાં લઈ જાય પણ અમારું ચિત્ત કઈ પણ ખરીદાય નહીં. આપણે ચિત્ત જાય નહીં, ખરીદાય નહીં, એટલે ચિત્ત ચોટે નહીં. એમનું ચિત્ત કઈ ચોટતું હશે? એટલું સંપૂર્ણ શુદ્ધ થઈ ગયું, આત્માની બહાર જ ના નીકળે તો. ચારિત્રમો કયો છતાં એમને શું કહ્યું? ચારિત્રમો એટલે ભરેલો માલ, એ આથમતો મોહ, નવો મોહ ના કયો. એમને તો ઠીક નહીં, આપણને પણ એવું કહ્યું. આપણે જે પૂર્વના પડઘા પડેલા છે, બિલીફ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. દાદા ભગવાનને વિનાશી ચીજમાંથી સુખ કેટલા અવતારોથી ઉડી ગયેલું ને આપણને નિશ્ચય કરીને ઉડ્યું છે, શ્રદ્ધાએ કરીને ઉડ્યું છે. શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થયા નથી. આપણે શુદ્ધાત્મા નથી થયા, શ્રદ્ધામાં બેસાડ્યું છે. એવું બોલાય નહીં, પણ આ તો સમજવા માટે તમને શ્રદ્ધામાં બેસાડ્યું છે. ખરેખર તમે શાંતિભાઈ નથી, શાંતિ દાદા નથી, તમે ખરેખર શુદ્ધાત્મા છો, પણ એ કૃપાથી બેસાડ્યું છે. હવે પુરુષાર્થે કરીને શુદ્ધાત્મા રહેવું એ આપણો પુરુષાર્થે કરીને કેટલા રહો છો શુદ્ધાત્મા? ચલો નિશંક બનાયા, નિર્ભય બનાયા. નિશંક એટલે ખબર ને, કોઈ પણ શંકા નહીં, ખરેખર તમે શાંતિભાઈ છો. તો ના, ખરેખર હું શુદ્ધાત્મા છું, એ નિશંકપણું, 100% નિશંકપણું. પણ નિશંક બનાયા એ અનુભવમાં આવ્યું કે એને એપ્લાઇડ સાયન્સ કહેવાય. કે તમે સંજોગ આવે તો સામે વાળો શુદ્ધાત્મા છે ને હું શુદ્ધાત્મા છું. આ વ્યવસ્થિત શક્તિ છે કરતા, આ મને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, એ અનુભવ આવ્યું. હવે જ્ઞાન તમને કૃપાથી પ્રાપ્ત થયું છે. હવે અનુભવ એ પુરુષાર્થ છે. એક એક સંજોગોમાં, કાલે સત્સંગમાં બધી વાત ના નીકળી, બોમ્બેમાં સામે વાળો કોઈ જીવતો નથી, બધા મરેલા છે, ચાવી આપેલા પૂતળા છે. બોલવું સહેલું છે, જો મારે બોલવું સહેલું છે, પણ જયારે આ જ્ઞાન એપ્લાય કરવું, એપ્લાયડ સાયન્સ એટલે શું? વર્તનમાં લાવવાની વાત નથી. એપ્લાયડ સાયન્સ એટલે સમજણ. વર્તન તો પાછું રિઝલ્ટ છે, પણ જેવી જેની સમજણ, જેવું જેનું જ્ઞાન, એવું એનું પરિણામ. પણ આપણે સમજણ તો પાકી કરી લેવાની ને, કે ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે. પેલી સમજણ પાકી કરી કે 9 વાર ગાડીમાં બેસાડે અને 9 ઉતારે. હવે તમને કહીને કરે પ્રયોગ કે ભાઈ આ 9 વાર ઉતારવાના છે, 9 વાર ચડાવવાના છે, તો પાકું થઈ જાય. ખબર હોય કે આ પૂર્વ જન્મમાં આ મોહ હતો તો તમે કશું ના કરી શકો. તમને ખબર પડે કે આ મારો ભાઈ આવો છે, મારો દીકરાનો દીકરો આવો છે, મારો પાર્ટનર પૂર્વ, તો તમને ક્ષમતા રહે કે મેં એને ગોદા માર્યા છે. કહીને ખબર પડે તો તમને 9 વખત બેસાડવાના છે ગાડીમાં, એવું પૂર્વનું ખબર પડે તો તમે, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાનને ખબર હતી કે આ કોમઠ ઋષિને મેં અહંકાર દુભાવેલો, એમને જ્ઞાનમાં જોયું, એમનું જ્ઞાન એમને જોયું, તે તો કેવળ જ્ઞાન નતું થયું, પણ એને પૂર્વનું ખબર પડી. કેવળ જ્ઞાન થયું હોય ને તો બરું નાખે ને, ચરમ શરીર હોય, અસર ના કરે. એમને ચીસ પાડી, લોહી નીકળ્યું. ચરમ શરીરમાં તો છેલ્લો તીર્થંકરનો છેલ્લો જે કેવળ જ્ઞાન પછી તો કાપે કરે ને તો એને ચરમ શરીર કહેવાય. એ છેલ્લી દશા હતી. એટલે એમને પૂર્વભવ દેખાયા. દાદાને દેખાતા હતા. તમારા મનમાં શું વિચાર આવે ને તો દાદા ભગવાન જાણતા હતા. એટલે ઘણા દ્રષ્ટાંતો એવા છે કે સામેથી કે આવું, એ દાખલો આપેલો મને યાદ નથી, સામેથી કઈક પ્રસંગ બનેલો, એ યુટ્યુબ પર જોઈશું તો યાદ આવશે કે આવો તારે મારા માટે આવો વિચાર આવેલો, હું આવવાની જ નથી સત્સંગમાં. એ કઈક દાખલો હતો, ભૂલી ગયો. તો સામેથી પૂછ્યું, તને આવા વિચાર આયા? વિધિ કરી લે.
કવિરાજના ઘેરથી હા એમનો હમ દાખલો કે તું ક્રોધે કરીને કવિને જીતવા જાય છે, એટલે હા કે હું નથી આવવાની દો. નથી આવવાની, કાલે હા એ કહી. કાલે વાત સરસ. કરી ને. હા હા બરાબર. એટલે દાદા દાદાએ જબર ભગવાનને મનોપર્યાય દા- જ્ઞાન, હા મનના એટલે એમને જબર વિચારોના વાત કરી. પોતાના જાણે ને સામેવાળાને જાણે. ને આપણે તો હા સામેવાળાનો વિચાર જાણતા નથી. હા એ ક્યારે જાણી શકીએ? આપણું અંદર ચોખ્ખું થયું હોય, કે દાદા ઓહ. ભગવાનને કેવું ચોખ્ખું, બધા ભૂલ વગરના થયા હોય ને, તો તમને સામેવાળા વિચારોના પડઘા પડે. એવું આ સાયન્સ છે. ચલો બધી બહુ લાંબી વાત કરે, મૂળ ટૂંકમાં તમે કહી દો હવે. હો, જય હું તો બધી તમને સચ્ચિદાનંદ. જય ડાયવર્ટ કરું છું સચ્ચિદાનંદ. બધી વાતો. જય સચ્ચિદાનંદ, શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ બા. હા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈનો પ્રશ્ન? चंदाबेन, आपको कुछ पूछना है तो अनम्यूट कीजिए। जय सच्चिदानंद। दीपक भाई नो प्रश्न अगर तो पण हाँ, बोलिए बोलिए चंदाबेन। जय सच्चिदानंद जय अगर सच्चिदानंद। ये भजन चला कि अगर संसार से छूटना है तो दादा को याद करो, तो अगर संसार भी मीठा लगे और आत्मा भी मीठा लगे तो क्या करना चाहिए? सम्राजी साहब ના બરાબર નહીં સમજાયું. वापस बोलिए चंदाबेन। भजन में था ना, संसार से छूटना है तो दादा को याद करो, पर हाँ हाँ प्रैक्टिकल में अगर मन को देखते हैं तो संसार भी मीठा लगता है और दादा का ज्ञान भी मीठा लगता है, आत्मा भी मीठी लगती है, हाँ तो हाँ उस हाँ सिचुएशन में क्या करना चाहिए? हाँ, तो आपने एनालिसिस करना चाहिए, ये मिठास कौन सी है, तो टेम्पररी है. हाँ जैसे हम ये सही मिठाई बात है। खाते, गुलाब जामुन खाते, आइसक्रीम खाते, श्रीखंड खाते, तो अच्छा ही लगेगा ने, मगर वो हाँ एक्सेसिव हो जाएगा. वही मिठाई, वही श्रीखंड, वही आइसक्रीम, वही गुलाब जामुन आपको परेशान करेंगे खाना. सही बात तो है। एवरीथिंग एक्सेसिव इज पॉइजन. या ये दादा का व्यवहार क्या जो बताया था, कोई भी चीज आपको बोले 15 दिन शादी में खाने का है, घर में हम्म खाना नहीं है, तो 15 दिन में आप कंटाल जाएंगे, क्या करेंगे? हम्म ऐसा बोलेंगे चलो खिचड़ी करी, आज शादी में नहीं जाने का, खिचड़ी कड़ी घर पे बनाएंगे, हर रोज ये क्या फरसान है, मिठाई है. यानी कि रिलेटिव सुख है, वो सुख है, मगर कैसा है, हम्म टेम्पररी. वो चंद्राबेन है, उसकी सभी जो अंदर इच्छाओं होती है, सुख भोगने की होती है, वो है सुख, पर कैसा हम्म सुख है, आने के बाद चला जाएगा. हम्म अविनाशी सुख नहीं है. अविनाशी उसको बोलते हैं हाँ कायम का. और ये रिलेटिव सुख हम्म को क्या बोलते हैं, आने के बाद चला जाएगा, वो टेम्पररी विनाशी बोलते हैं सुख. हाँ विनाशी बोलते हैं. ये हाँ बाद में शरीर में सुख है, मगर शरीर हाँ जब उम्र होती है तो पाँव नहीं चलता है, हाथ नहीं चलता हाँ है, कमर नहीं चलती है, खाना भी नहीं खा सकते, दांत भी गिर जाते, आंखों में दिखते नहीं. तो शरीर तो बहुत अच्छा था, शरीर में सुख था ही, हम्म मगर अभी हम्म शरीर हमारा एज वाइज नबड़ा पड़ गया, तो अभी वही शरीर हमें दुख देता है. और आत्मा राइट कैसी है, परमानेंट है, उसका जन्म भी नहीं हम्म होता है, मरण भी नहीं होता है, वो परमानेंट है, और उनका गुण भी परमानेंट है. अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख. तो ये खुद का स्वरूप वो पहले भी था, अभी भी है, और सिद्ध गति में भी होगा. असिद्ध गति में बिना शरीर होगा. बाकी ओके जहां जहां अवतारो हो गए विथ कर्म, यानी कि शरीर, तो वो हमारा सही घर कौन सा है, वो घर में आत्मा कौन सा सुख है, वो दादा घर परमानेंट बताते हैं. आप अनंत सुख के धाम है. हम्म आपको दुख आए तो अड़ेगा नहीं. तो अड़ता है किसको, तो जिसको बिलीफ है मैं चंद्राबेन हूँ, मुझे ऐसा हुआ, मुझे ऐसा हुआ. तो ये रॉन्ग बिलीफ को आपको जो बिलीफ लेके आए कि इसमें घर में सुख है, सोफा में सुख है, कोई अच्छी चीज में खाने में सुख है, रिश्तेदार में सुख है, फ्रेंड में सुख है, पैसे में सुख है, मान में सुख है, वो बिलीफ ही है. हकीकत वो बताया ना, वही फ्रेंड आपको दगा करेंगे तो दुख लगे,
वही पैसा, वही दागीना, वही घरेणा, वही पैसा लेके आप 2-5 लाख लेके जाओ तो डर लगेगा कि कोई छीन जाएगा। दागीना ज्यादा पहने के डर लगेगा, यानी कि हीरा माणिक सोना वो सब पहन के सो जाएंगे तो नींद भी नहीं आएगी, चिपकेगा। तो सुख है मगर आने के बाद चला जाने वाला है, टेम्पररी सुख है। वही दादा भगवान की सुख है। तो इसलिए सुख नहीं है ऐसा नहीं बोलते, तो टेम्पररी सुख है, विनाशी है। और वो सुख एक्सेसिव हो गया तो पॉइजन है। तो हर चीज और में कम हो पित्तल गया, का पैसा कम हो गया तो भी दुख है, पैसा बढ़ गया तो भी दुख है। पैसा बढ़ेगा तो कैसे दुख? अरे इनकम टैक्स अब वाला पीछे पड़ेगा, सगा संबंधी मांगेंगे, कोई चोर चोरी से नींद नहीं आएगी पैसा बढ़ेगा तो। और कम हो गया तो भी किसी का मांगना पड़ेगा, खाना पीने की व्यवस्था नहीं, कपड़े की, घर, शेल्टर। तो एवरीथिंग इन रिलेटिव टर्म्स एक्सेसिव इज पॉइजन। ये ट्रू है, एनीथिंग एक्सेस इज पॉइजन। पर स्टिल देखते हैं कि हमेशा पुद्गल है ना, एक्सेस ही जमा करते हैं। जमा जमा करके जब टाइम आता है तो वो आउटडेटेड होता है, लाइक अपनी चॉइस बदल जाती है। लेकिन फिर भी पुद्गल में वो परेला माल ऐसा है कि हर चीज एक्सेस में ही जमा करता है। जैसे दादावन तो दाखला दे, 2 कमरा है तो उसका 3 कमरा हाँ है, एक मेरा गेस्ट रूम हाँ चाहिए। और 3 कमरा है हाँ तो अभी एक उसके पास तो 4 कमरा है। तो हम्म, ये से ना एक्सेसिव कोई उसके लिमिट नहीं है। करोड़पति हाँ होगा तो बोलते कि उसके 5 करोड़ है, 10 करोड़ होगा तो कि उसके पास 25 करोड़ है, मिलियनर है। हाँ तो हाँ कभी भी ये रिलेटिव सुख कैसा है, वो संतोषकारक नहीं है, एग्जॉस्ट नहीं वेरी ट्रू। होगा। और आत्मा हम्म का सुख वो कभी जाएगा भी नहीं, और हम्म वो वो उसको अंदर अनुभव में करेगा कि आने के बाद जाएगा नहीं। ये कितने भी हम्म पैसा मान सब बढ़ेगा मगर वो कभी भी कम हो जाएगा और एक्सेसिव हो जाएगा। तो हमारे हम्म अंतर शांति, जो अंतर हम्म शांति अपनी चली जाती है वो रिलेटिव हम्म सुख है। जो अंतर हम्म शांति बढ़ती है हम्म वो रियल सुख है। तो अपने समझना चाहिए ना कि मेरी कौन सी चीज अंतर शांति को खो देती है। वो सब रिलेटिव है, हम्म रियल है नहीं परमानेंट। और दादा का ज्ञान वो आपको हम्म अंतर शांति बढ़ाने वाला है। खाली हम्म समझ ही फिट करने की है, हम्म समझ समझ करना है। ज्ञान क्या है, दादा ने क्या हम्म बताया कि हम्म जो भी होता है अपनी भूल से होता है, अपने भूल हम्म ऊपरी है। ये सब हम्म बहुत 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 है। हम्म तो ये रीते अंतस्करण में दुश्मन भी बताया, मित्र भी बताया। दुश्मन क्या करते, हम जागते रहने का उस दुश्मन के सामने वो भी बात बताई। सभी दादा की बातों ऐसी है कि अपने घर तरफ आ जाओ। यानी कि हम्म वो जो भी संसारी सुख है, सुख नहीं है ऐसा नहीं है, मगर अभी मुझे हम्म ये जगत की कोई भी विनाशी चीज मुझे खपती नहीं है। अविनाशी सुख मुझे चाहिए। सुबह बोलते हैं ना 5 बार, हम्म ये जगत की कोई भी विनाशी चीज मुझे खपती नहीं है। नहीं नहीं, मेरा मन अभी भी नहीं बोलता है। हाँ हाँ अशुद्धात्मा का अनुभव चाहिए, लेकिन साथ हाँ में सेकंड लाइन बोलने के लिए लगता है चीटिंग हो जाएगा। हाँ। क्योंकि तो अभी अपने तक तो अभी हमारा हृदय इतना हाँ ऐसे भी नहीं है, इतना डूबा पड़ा है इस जगत की चीजों में, और बुद्धि इतना रक्षण करती है। जो हम्म, किसको चाहिए वो तो रिलेटिव का भाग है ना। तो रिलेटिव और हम्म, मतलब बुद्धि का ये अंदर का दिखता है, तो रिलेटिव और रियल को मिक्स क्यों करिए, आत्मा के लिए कंडीशन क्यों रखे। तो ये और बुद्धि अभी का संकल्प करेंगे तो ले नेक्स्ट बुद्धि बहुत लेके इस आए हम। हाँ कितने हाँ अवतारों की ये पाली पोसी है बुद्धि अपनी अंतस्करण। ये हाँ ज्ञान ये हाँ अवतार ट्रू का है, वो भी 5-25 साल का है। वो बड़ा हाँ नहीं हुआ है, वो छोटा है। हाँ और कितने हाँ अवतार का सरवैया से अंतस्करण बुद्धि चित्त अहंकार बना है। यानी कि हाँ कितना अवतार का देवा डेबिट, हाँ एक अवतार हाँ में उसको, एक अवतार की कमाણી में उसको देवा રીપે करना पड़ेगा। એટલે કેટલા हाँ અવતારનું દેવું, એક અવતારમાં સામટું વાળવાનું ગુજરાતીમાં કહીએ. हाँ
એટલે તમારે અચ્છા 5, 25, 50 લાખનું દેવું થઈ ગયું, 50 કરોડનું દેવું થઈ ગયું, તો તમે એવી હા કમાણી કરો કે બેંકને રીપે કરી દેવાય. આ ઓ અવતારમાં મારે 5, 25 વર્ષમાં એને દેવું ચૂકવી દેવું છે. ગુજરાતી हाँ તો સમજ પડે છે ને? हाँ पढ़े से बहुत अच्छा હા, ये स्टेटमेंट है એ કે स्टेटमेंट આ આપણે આજ્ઞા કેમ નથી પડાતી? દેવું લઈને આવ્યા છે. ગમે તેટલા हम्म પૈસા ભરો, 50 કરોડ ક્યારે આપણે ચૂકવી શકીએ? લોન हम्म તો લીધી, દેવું એને લોન કહેવાય. એટલે દાદા કે છે हम्म એટલા પુરુષાર્થમાં મજબૂત થાવ કે દેવું हम्म ચૂકવાય. એક અવતારમાં આ કે છે. બીજો અવતાર તો બહુ સરસ આવશે કે છે, हम्म પણ આ અવતાર કાઢી નાખો દાદાના हम्म કામમાં, આજ્ઞાના हम्म કામમાં, મહાત્માની સેવામાં, हम्म પ્રતિક્રમણમાં. એક સમય બગાડવા જેવો નથી हम्म આ અવતાર. આ અવતાર એટલે હવે हम्म જે આપણે 5, 25 વર્ષ રહ્યા, કેટલું રહ્યા, બધા સિનિયર સિટીઝનો થઈ ગયા આપણે. हम्म એટલે આ દસકો છેલ્લો 10 કે 15 વર્ષ, 20 વર્ષ દાદા દાદા કરીને કાઢી નાખો. કશું જોવા જેવું નથી, કોઈનું પણ નહીં. हम्म આપણું જોવા જેવું નથી. તું દાદામાં છે કે પેલામાં છે, हम्म એટલું બધું એવું બનાવી દીધું છે. हम्म બરાબર. आत्मा का हाँ आत्मा का सुख है ने सुपर संवेदना के आने के बाद आता है कि अभी भी कर सकते हैं कि मैं शुद्धात्मा हूँ उसका जो क्या? अनुभव आत्मा का अनुभव इस जन्म में कर सकते हैं कि आफ्टर सुपर संवेदना के बाद आत्मा का अनुभव होता है अभी भी कर सकते हैं आत्मा का अनुभव तो अपने शुद्ध श्रद्धा में बैठा दिया, मैं शुद्धात्मा हूँ कृपा से। हाँ अनुभव अपने पुरुषार्थ से करने का। ओके हाँ ये 5 आज्ञा का बोला, चंद्राबेन को बोला चलो निकलो बाहर, हम्म घर में, लॉबी में, हम्म अगासी में, हम्म कि हम्म बालकनी में, सब में झाड़ हम्म पान में जुओ, जो भी रोड पे जाते आते उसमें शुद्धात्मा जुओ। बाहर निकलो तो शुद्धात्मा दिखा, ऐसा नहीं है। बाहर निकलने का संजोग नहीं बना हम्म तो लॉबी में बैठ के अभी शुद्धात्मा कितने, ये अनुभव वही है। सामने वाला में शुद्धात्मा देखा तो आप शुद्धात्मा है। हम्म तो सही बात है हाँ, सामने वाला में शुद्धात्मा देखा तो आप शुद्धात्मा है, हम्म सामने वाले में बने भी देखा तो आप साला है। तो बता सकते एग्जाम्पल। तो सामने वाला बने भी व्यवहार दृष्टि से मेरे बने हुई है, निश्चय दृष्टि से शुद्धात्मा। मैं व्यवहार दृष्टि में साला हूँ, निश्चय दृष्टि से शुद्धात्मा। એટલે दोनों दृष्टि वापरने की, जो है चाचा है, मामा है, फ्रेंड है, सहेली जो भी है, आड़ोसी पाड़ोसी, तो वो अनुभव है ना कि ये दृष्टि का, दिव्य चक्षु का उपयोग करना, ज्ञान वापरने का। कौन सा ज्ञान? ये 5 आत्मा आज्ञा। का हाँ हाँ व्यवस्थित शक्ति करता है, फाइल है, व्यवहार दृष्टि है, निश्चय दृष्टि है, और शुद्धात्मा का चौपड़ा तो आप जमा करते ही है, सत्संग में आते तो, और जो भी विधि एक करते, हाँ हाँ आज्ञा पालते, कल तो शुद्धात्मा के चौकड़ा में तो रकम जमा करते हैं ना। हाँ और कल चौथा में सामायिक आएगा। हाँ एक और हाँ क्वेश्चन है जो सामायिक की बहुत वैल्यू महत्व देते हैं सामायिक सामायिक करना चाहिए तो हाँ, सामायिक में खरेखर सामायिक में क्या क्या करना चाहिए अपनी भूलों देखनी चाहिए क्या करना चाहिए सामायिक यानी कि आप शुद्ध उपयोग में रहो, वो अच्छा सबसे बड़ा हम्म सामायिक है। आप रिलेटिव विल हाँ देखने गए ने बाहर, हाँ वो भी सामायिक हाँ है। सामायिक तो ब्रॉड ओके डेफिनेशन है। ओके हाँ हाँ, यानी कि 5 आज्ञा में रहना वो सबसे बड़ा सामायिक है। और नहीं ओके रहते इसलिए हम ये बैठते। प्रतिक्रमण हाँ नहीं होते, शूट ऑन साइट प्रतिक्रमण बोला है। एक विचार हाँ उल्टा आया, उसका प्रतिक्रमण कर लो। जैसे चाहे हाँ कपड़े, सफेद कपड़े पे दाग पड़ा तो हम हम्म तुरंत धो डालते हैं ना, हाँ नहीं धोए तो मैं दूसरे दिन वॉशिंग मशीन में कपड़ा डालेंगे, दूसरे हाँ दिन धोएंगे, रात का कपड़ा सुबह हम्म धोएंगे। तो हम्म सामायिक उसको बोलते स्व स्वरूप में रहना, ओ तो सामायिक बोलते। अरे स्व अच्छा स्वरूप में कैसे रहेंगे? तो दादा भगवान हाँ ने बताइए 5 आज्ञा स्व स्वरूप में शुद्ध उपयोग में रहना है।
तो भी दादा भगवान सामायिक कराते थे। कौन सा? अच्छा। के मन में कहाँ कहाँ गलत विचार आते हैं, कौन सी गांठ अंदर लोभ की पड़ी है, माननी पड़ी है, विषय की पड़ी है, पूजा की हाँ कामना की पड़ी है। तो आप एक चीज से आप दादा की प्रार्थना करके पर्यूषण में हम बिठाते, ते हाँ, यहाँ 8 पे दिन में एग्जैक्टली। हरोज सामायिक हाँ। कराते। ते प्रैक्टिस ऐसे। मेक्स मैन परफेक्ट। ये प्रैक्टिस करना क्यों? नहीं हम्म। प्रैक्टिस करेंगे तो बाहर कैसा शुद्धात्मा दिखाई देगा? लेख हाँ सामायिक हाँ कैसा कराते खबर मालूम है? हाँ हाँ बचपन से अभी तक हाँ। जितने जितने लोग आपके सगा संबंधी मित्र स्टूडेंट के केजी में से जितने जितने आप पहचानते उसका शुद्धात्मा देखो। फिर हम्म महात्मा आ गए, फॉरेन वाला आ गए, नॉन महात्मा आ हम्म गए, कॉलेज हम्म लाइफ, स्कूल लाइफ, ससुराल वाले, पियर वाले, सब में हम्म शुद्धात्मा देखो जिसको आप पहचानते। खाली नाम से नहीं, खाली शकल दिखाए, अतः शकल नहीं हम्म दिखा, नाम मालूम है ये मेरे सगे है, हम्म पर दादा है। हम्म तो हम्म दादा भगवान के जो वो सामायिक, क्योंकि आपने हम्म 48 मिनट तक चित्त को कहाँ रखा? शुद्धात्मा में हम्म रखा। हम्म ऐसे व्यवस्थित शक्ति कहाँ कहाँ चुक गए, ऐसे ऐसे हम्म कितना मन की गांठ, लोभ की, चीटिंग की, कपट की, विषय की, सब अलग अलग गांठ है। कहाँ कहाँ आपको अणहक कई लक्ष्मी विषय का विचार आया, कहाँ कहाँ मेरा वाह वाह हुआ, कहाँ मेरा अपमान हुआ। वो जब अपने मन वचन काया को ऐसे देख नहीं सकते, तो बैठ के उसको एक एक गांठ, आतंकवादो बोला ने, वो अंदर जो दुश्मने पड़े हैं ने, वो आतंकवाद को, आतंकवादी यानी कि दुश्मन को लोभ रूपी आतंकवाद है, मान रूपी है, विषय रूपी है, ये सब आतंकवाद हो यानी कि दुश्मन हो। उसको देखो और एनालिसिस करो, हो पाल पोस के मैं बड़ा किया और तू मेरे पे अटैक करता है। हम्म ये दुश्मन को दुश्मन समान समझो। पहले मित्र समान हम्म मानते थे, वही मन को, वही तो। वही चित्त अहंकार को। अभी तो गलत राइट। कराते। तो देखेंगे सामायिक में बैठ के, तो आप उसका प्रतिक्रमण करेंगे। भूल को भूल स्वरूप देखेंगे, दुश्मन को दुश्मन स्वरूप देखेंगे, उसको सामायिक कहते। हाँ। तो साथ ऐसे साथ में चलते सामायिक। फिरते हाँ ऐसे चलते फिरते आ, सत्संग में ज्ञान सुनते हुए ये सामयिक होता है। 5 आगे फिट होती है। पर जो परीक्षण के टाइम जो पर्टिकुलर बिठाते हैं, पर्टिकुलर ग्रंथि को बोलते हैं इसका समायक करो, पर्टिकुलर ये बोलते हैं चलो बोलो देखो या क्या, तो उस टाइम है ना उपयोग नहीं होता है। जैसे फुटकल में जैसे हमने सुना है, जैसे आ, एक एक एकांत है, वो तीनों के लिए अलग अलग रिएक्शन देगी। जैसे योगी के लिए अलग एकांत देगी, भोगी के लिए अलग देगी, रोगी के लिए अलग देगी। योगी अपना योग करेगा, भोगी टीवी देखेगा, ये करेगा। रोगी को डिप्रेशन आएगा, मैं अकेला। तो हमारा पुद्गल जो माल लेके आए ना, फाइल नंबर 1, उसको क्रिएटिविटी का ज्यादा है। आंखें बंद करके ना एकदम क्रिएटिविटी डिजाइन आ जाती है। तो जब भी समय चाहते हैं कि हम ज्ञान का ये करें, पर क्रिएटिविटी आ जाती है। अगर वो क्रिएटिविटी चलो सत्संग के लिए, जैसे कविराज को पद पद उसका आठ ठकी पद लिखने में, जो उस जग कल्याण के लिए। पर हमारी क्रिएटिविटी ऐसे अंदर जो आइडिया आते हैं ना, जो जग कल्याण के लिए नहीं होती है, पर हम लक्ष्य से चूक जाते हैं। तो ऐसी सिचुएशन में क्या दादा से प्रेयर या कोई और रास्ता है जो हम हाँ, शुद्ध प्रे उपयोग करने का, कर शक्ति सके? मांगने का। अच्छा। हे दादा ओके। भगवान, ऐसा मेरे ऐसी क्रिएटी आ जाता है तो पहले माफी हाँ। मांगने का, और ऐसे न अच्छा। हुए गलत, ऐसी मुझे शक्ति हाँ दो। हाँ हाँ। थॉट में दो ही है, ओके। देखने अच्छा। का और ओके। शक्ति मांगने का, दादा भगवान ओके। की क्षमा मांगने का। हम्म। हाँ, वो जो कुछ भी आता है, हाँ हाँ। तो हमें पहले ये गलत हम्म। है, ये मेरी गलती है हाँ पूर्व की, और हाँ। हे दादा भगवान मुझे क्षमा करो। हे दादा भगवान मुझे फिर से ऐसे ऐसे दोष न हुए, ऐसे क्रिएटी न हम्म। आवे, ऐसी मुझे शक्ति दो। हाँ हाँ अपने हाथ में पुरुषार्थ की लगाम है। जो हाँ कुछ होता है अपने हाथ में नहीं है, पर हाँ हाँ होने के बाद
कि हम भूल का पक्ष लेते हैं, वो गलत है। तो भूल पक्ष का तो पक्ष नहीं कब लेते, नहीं लेंगे? पक्ष कब पक्ष नहीं नहीं लेंगे? लेते। इवन दादा भगवान से शक्ति मांगते दादाजी, हमको तो पता भी नहीं चलता हमसे क्या होता है। तो कईयों को दुखी हो जाते हैं, तो हमको भले पता नहीं हो तो भी उसके लिए प्रतिक्रमण करना चाहते हैं कि हमारे से किसी को हर्ट नहीं हो। वो प्रेयर में दादा भगवान रहते हैं, पांच यज्ञ की रहती है। और एक और भी समायक से कनेक्टेड बोला है कि गर्भा में 50 समायक का फल होता है, ऐसे समथिंग, वो राइट है? क्या? एक 50? एक गर्भा 50 समय एक के बराबर। गरबा, एक क्या? ये खेलते ना जो एक दादा कर्म? भगवान हंसते, नहीं नहीं, क्या गरबा एक खेलते ना ये, गरबा गरबा खेलते हैं, है नहीं? कीर्तन भक्ति, ये एक जो करते गरबा, ना ये। हाँ, गरबा के कीर्तन भक्ति। गर कीर्तन भक्ति करते ना, गरबा कल खेला था ना ऐसे सब, हाँ तो, गरबा के। तो हाँ बोलते हैं तो, वहां पे एक समय वहां गरबा गरबा में 50 समय अरे गरबा के करो बराबर। के कीर्तन भक्ति करो, मगर चित्त की हाजिरी में करते, वो हाँ, सदुपयोग का सामायिक है। ये कीर्तन भक्ति ओके। 24 घंटा की क्यों रखा? कि आपड़ा हाँ, अपने ये सदुपयोग पूर्वक एक सामायिक है। चाहे 10 मिनट ओके। करो कि 50 मिनट करो, ये सामायिक हम्म। जितना सदुपयोग रहेगा, फिर ओके। मनोरंजन होगा, चित्त हाजिर नहीं रहेगा, तो हम्म। उसका सदुपयोग का फायदा नहीं रहेगा। ये निश्चय हम्म। चरण विधि करते हैं, उसमें चित्त की हाजिरी तो सदुपयोग का फायदा है। मगर हम्म। चित्त हम्म। नहीं रहता है तो छोड़ दो चरण विधि, कीर्तन भक्ति छोड़ दो, ऐसा नहीं करने का। और हम्म। धीरे हम्म। धीरे लक्ष्य में रहना चाहिए। मैं कीर्तन भक्ति करती हूँ, गरबा करती हूँ, ये फाइल नंबर 1 गरबा करती है। और जो अंदर सदुपयोग पूर्वक चित्त रहता है कि नहीं रहता है, हम्म। तो अपने उसको जानने का और शक्ति मांगने का, हे दादा भगवान, आपकी हाँ। आज्ञा है 24 घंटे की, आपकी आज्ञा है जो भी निश्चय चरण की जो भी मेरा चित हम्म। हाजिर नहीं रहता है, उसी में हाँ। क्षमा चाहती हूँ, और मुझे हाँ। ऐसी शक्ति दो। ये सभी आपकी आज्ञा में आपने बताया हुआ ऐसा मेरा चित हाजिर रहे, ऐसा पुरुषार्थ मेरा बना बना रहे, ऐसी मेरे हाँ। पर कृपा आशीष पर स्पर्श आओ। ऐसा हाँ। है, सिंपल है। नहीं, पहले गरबा खेलते थे ना सब लोग, तो हमको पुरानी मान्यता जो तो लगता शिव शिव शिव, ये तो पूरा अज्ञान, क्योंकि अष्टावक्र गीता में तो ये बोला था कि आत्मज्ञान पाना है तो 5 विषयों को जहर की तरह समझना चाहिए। तो ये तो पूरा हाँ, म्यूजिक के साथ डांस करना, पहले तो वो लगता है घोर अज्ञान। पर जैसे जैसे बोला कि समय, तो कल दिखा कि ये नहीं, पुद्गल अलग है, हाजिरी रहती है कि पुद्गल अलग है, मैं अलग हूँ। और शक्ति मांगते थे पद्मावती माता, जेम्स जिस तरह से उसकी महिमा है गरबा की, और पूरा हाजिरी में रहे, ऐसा हमको साथ देना कि पुद्गल को एक्सप्रेस नहीं करना है, पर भक्ति में लीन रहे, हर क्रिया भक्ति में हो, ऐसे प्रार्थना करते हैं। तो लगा कि जो प्रार्थना चल रही है चलते फिरते, तो उसमें पाना क्रिएटिविटी माइंड, जो जो क्रिएटिव माइंड बैठ के नहीं कर सकता था ना, तो वो पूरा बुद्धि प्रेयर में और एक एक पद के उसमें लीनता दिख रही थी ज्यादा, और जुदापने की जागृति ज्यादा, क्योंकि मैं करने वाला नहीं हो रहा है। तो ये हम्म। ठीक है कि और भी सदुपयोग कर सकते हैं कि जाके 50 समय का फल मिले, ऐसे। वो क्या है, रिलेटिव रियल पुरुषार्थ की बात है। जो भी हाँ। हम दादा की बात करते हैं ने, दादा की हाँ। भक्ति करते, कीर्तन भक्ति करते, महात्मा की सेवा करते, उपयोग उठवते, प्रतिक्रमण करते, वो सब भी ये पॉजिटिव जो थिंकिंग है पुरुषार्थ के लिए, वो रियल में हाँ। ले जाने वाली है। हाँ। हाँ। हम्म। हाँ, वो गलत नहीं है। हम्म। कायम का नहीं। एब्सोल्यूट आत्मा हुए नहीं, कायम का शुद्ध उपयोग हम्म। नहीं रहेगा, कायम की 5 हम्म। आज्ञा का उपयोग नहीं रहेगा, ज्ञाता हम्म। दृष्टा का उपयोग नहीं रहेगा। ये सभी दादा की सब सत साधन और जो आगे बढ़ने की बात है, इसमें हाँ। कीर्तन हाँ। भक्ति आ गई, नवकल्प आ गई, चरण विधि आ गई, महात्मा की सेवा आ गई, ये सत्संग के हम्म। टोड़े में पड़े रहो, हम्म। आप्तवाणी पढ़ो, कविराज का पद पढ़ो, जो भी दादा हम्म। की बात है वो रिलेटिव रियल पुरुषार्थ है। तो हाँ। उसमें कोई हाँ। दिक्कत नहीं, या छोड़ना या नहीं। वो रियल पुरुषार्थ, वो रिजल्ट है। रिलेटिव रियल का पुरुषार्थ वो रियल में ले जाना वाला है। रियल पुरुषार्थ को हाँ। रिजल्ट बोला, मगर हम्म। पुरुषार्थ हम्म। तो होना चाहिए ना, रिलेटिव रियल पुरुषार्थ। हाँ। हाँ। बराबर।
हाँ, ये दादा भगवान का ज्ञान इतना सब साधन दिए ना, तो इतना दिल में ग्रेटिट्यूड दादा भगवान के लिए निकलता है। जैसे माँ अपने बच्चे के लिए हर रास्ता चलना सीखता है तो हर कांटे हटा देती है, वैसे दादा भगवान ने हर चीज महात्माओं को देख के ठंडक होती है, सब में शुद्धात्मा देख के अच्छा लगता है। जहाँ गलतियां हो तो अपने ईगो को डाउन करके, नहीं तो ईगो को डाउन करके कभी खुशी नहीं होती, अभी ईगो को डिसॉल्व करके इतना अच्छा लगता है। तो लगता है धन्य है दादा भगवान, कैसा ज्ञान सरल करके दिया है, और हम्म। शॉर्ट में 5 आज्ञा में, इतना लंबा बराबर। चौड़ा भी नहीं, 5 आज्ञा में, तो इतना अंदर से दादा के लिए थैंक्स भी निकलता है। पर हम्म। लगता है कि और प्रार्थना और पुरुषार्थ बहुत 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 कम जैसे आपने बोला ना, ये जन्म में अपना सब हम्म। लोड खत्म करना है, उस हम्म। वो पुरुषार्थ हमारा बहुत कच्चा है। जितना जो तो जितना कच्चा है पैसे। रखने का, पक्का हाँ। हो गया तो फिर पक्का नहीं, कच्चा ही रहेगा। कच्चा है अच्छा। 10 बार बोलने का, मेरी नबड़ाई है, कोई भली बार नहीं है पुरुषार्थ में, तो आप पक्का हाँ। करने का कोई संजोग मिल जाएगा, दादा की कृपा ओके। बढ़ेगी। मगर आप पक्के हो ओके। गए ने, फिर आगे नहीं हाँ। बढ़ेंगे। कच्चा तो ओके। रखने का है, ठेठ मोक्ष जाते टाइम तक मेरे हाँ। पुरुषार्थ में बहुत कच्चा से वो हाँ। रखने का ही। हाँ। और मैं पामी गयो, पा हाँ। लिया सब, अभी मुझे कुछ करना नहीं है, तो आप फिर हाँ। रुक जाएंगे, हाँ। रुकावट आएगी। तो हाँ। मेरे में प्रोग्रेस में मेरे बहुत कच्ची हूँ पुरुषार्थ के हम्म। बारे में, ऐसा रखना ही चाहिए। नहीं तो अच्छा। अपनी जात को हम इतने होशियारी और मानेंगे तो मैं तो बहुत पक्की हो गई, ज्ञान में आगे बढ़ गई, हाँ। वही अवरोध है। तो अच्छा। आप बोलते सही है, बराबर है, कच्चा है, ऐसा हम्म। अनुभव है, तो पक्का हम्म। होने के लिए दादा के पास शक्ति मांगना, बराबर। हम्म। पूरा करेंगे, बहुत अच्छे। टाइम हो गया है, बहुत टाइम हो गया बहुत है अच्छा। इसलिए। बहुत अच्छा, थैंक यू, इतना हाँ चलो, हर थैंक यू। हर चीज का समाधान दिया। हाँ, हाँ, त्रिमंत्र समाधान बुलाओ, आप रिपीट करना, दिया। नरेश भाई, बराबर છે नरेश भाई? એક મહેશાનજી સાહેબ, સાહેબ દીપકભાઈ નો પ્રશ્ન છે, લેવો છે? ના, મોડું થઈ જશે, હું બહાર આવ્યો છું જરા, ઓકે એક ઓકે જગ્યાએ ઓકે જવાનું સોરી છે। દીપકભાઈ, હા, નેક્સ્ટ ટાઈમ પછી સાહેબ। લેજો। ओके, एक જ मिनट हाँ। हाँ चंदाबेन आप त्रिमंत्र बोलना। एक मिनट, हाँ। एक की मिनट है। हाँ। आप बोलाओ साहब त्रिमंत्र। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्रायाणं, नमो वज्रायाणं, नमो लोये सव शाहुणं, नमो लोहे सव साहुणं, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमकारो, सौ अपावपणाशनो, सव पावक पनासनो, मंगलाणं च सौवेशे, मंगलानं च सर्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच